सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। पुष्टिमार्ग सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः। સર્વે વૈષ્ણવોનું મેં ખૂબ આશીર્વાદ સત્સંગમાં જોડાયા સ્મિતાબેન અને બધા વૈષ્ણવો સત્સંગમાં નિયમિત રૂપથી આપ બધા જોડાઓ છો। કેટલા વર્ષોથી આપણે આનંદથી સત્સંગ કરીએ છીએ, તો આનંદ થાય છે કે એમ જ શ્રૃંખલા આપણા સત્સંગની આગળ વધે, નવા નવા ગ્રંથોનું ચિંતન, અધ્યયન, મનન, લીલા દર્શન કરીએ। આપણું ત્રિવિધ નામાવલી વિષય ચાલે છે, તો એ વિષય આપણે બાલ લીલા ઠાકુરજીની દર્શન કરી, બાલ લીલાના બધા નામોનું દર્શન આપણે હજી સુધી કર્યું। આજથી ઠાકોરજીના પ્રૌઢ લીલાના નામો છે એનું દર્શન કરશું। એટલે અધ્યાય આપણે જોઈએ તો ભાગવત પ્રમાણે 24 અધ્યાયનું દર્શન આપણે કર્યું છે હજી સુધી। 10મા સ્કંદના 24 અધ્યાયોનું દર્શન, એમાં લગભગ 109 નામનું દર્શન આપણે હજી કર્યું। આગળના નામોનું આજે આપણે દર્શન કરશું। એમાં શ્રી વલ્લભ બહુ સુંદર આજ્ઞા કરી રહ્યા છે। શું આજ્ઞા કરે છે કે નામાની અથ પ્રવક્ષ્યામિ યહી સંતુષ્યતિ કેશવ, કે આ પ્રભુ પ્રસન્નતા માટે આ નામો હવે શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે, અને સાથે સાથે ઠાકુરજી પણ આનંદ પ્રાપ્ત કરે છે, ઠાકુરજીને પણ સંતોષ થાય છે કે ના, આ વાસ્તવમાં આ જે નામ પ્રગટ શ્રી મહાપ્રભુજીએ કર્યા એ વાસ્તવમાં આ જ ભાગવતનો અર્થ છે। એ જે ગૂઢાર્થ પ્રકાશન છે ને શ્રી મહાપ્રભુજી, ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એ શ્રી વલ્લભ છે, તો એ વાસ્તવમાં આ જે ગૂઢાર્થોનું પ્રકાશન કરવા વાળા જ આ બધા નામો છે। આખા અધ્યાયનું સાર આપશ્રીનું એક ઠાકોરજીનું નામ શ્રી મહાપ્રભુજી જે અહીંયા રચ્યું છે, તો એ નામમાં આખો અધ્યાયનું સાર, આખી લીલાનું સાર આવી જાય છે। તો એ નામ ખાલી આપણે પાઠ કરીએ તો આપણે આખી લીલાનું સ્મરણ સુંદર રીતે થઈ આવે। તો એ એટલે છે, તો એ સંતુષ્યતિ કેશવ, એ ભગવાન કૃષ્ણને બહુ આનંદ આપનારા આ બધા નામ છે। અને એ શ્રી મહાપ્રભુજી કહે છે વક્ષ્યામી ભક્ત હૃદયે પરમ આનંદદાયક। એ જે બધા નામ હવે આગળ પ્રૌઢ લીલાના નામ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરશે ને, એ નામ કયા છે કે ભક્ત હૃદય જે છે ને, જે વૈષ્ણવો છે, ભક્ત હૃદય છે, એ ઠાકુરજી માટે પ્રેમ અંદર અને બહાર જેમાં બિરાજી રહ્યું છે, એ ભક્તો હૃદય એ બધા વૈષ્ણવોને પરમ આનંદદાયક, એમના માટે પરમ આનંદદાયક છે, એમને બહુ આનંદ થશે આ નામોનું દર્શન કરીને, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે। આનંદ કેમ થાય? આપણી કોઈ ગમતી વસ્તુ આપણને મળે તો આનંદ થાય। લૌકિક વ્યક્તિઓને ગમતી વસ્તુ હોય તો એ લૌકિક વસ્તુઓ ગમે એમને, લૌકિક નાની નાની વસ્તુઓથી આનંદ થાય। કોઈને મોબાઈલ ગમે તો મોબાઈલ મળે ત્યારે આનંદ થાય, કોઈને ગાડી ગમે, ગાડી આવે તો ગાડીથી આનંદ થાય, બીજી બધી લૌકિક વસ્તુઓ એને પ્રાપ્ત થાય તો એને એનામાં આનંદ થાય। પણ જે ભક્ત હૃદય છે, જે જનો, એને તો ઠાકુરજીના નામ, ઠાકુરજીના ગુણો, ઠાકુરજીની લીલા એ જ્યારે એમને મળે ને ત્યારે એમને અતિ આનંદ થાય, પરમ આનંદદાયક, એ અહીં બતાવી રહ્યા છે। આ પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી। હવે વૈષ્ણવો ધ્યાન આપજો। પહેલું નામ અદ્ભુત બાલકાય નમઃ, અંબુજેક્ષણાય નમઃ, શ્રીવત્સ લક્ષ્મણે નમઃ અને ચતુર્ભુજ જાત ચક્રાસી। તો એ બધા જે નામ છે ને, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું એમ કરીને 10મા નામ સુધી એ ઠાકુરજીના જન્મ પ્રકરણના નામ છે। જ્યારે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન કારાગારમાં પ્રગટ થયા હતા ત્યારે શ્રી વલ્લભે ઠાકુરજીના જે દર્શન થયા વસુદેવજી દેવકીજીને, એ સ્વરૂપ જે ચતુર્ભુજ સ્વરૂપ છે એમના આ નામ છે। એટલે હવે બાલ લીલામાં આપણે આમાંથી પણ નામ જોયા હતા અને સાર રૂપે એ બધો પ્રસંગ જોયો હતો।
એટલે ફરી પાછું શું, નહીં તો જન્મ પ્રકરણનું ફરી પાછું આખું એ ભૂમિકા બાંધવી પડશે અને એ અધ્યાય આપણે લેવો પડશે. એટલે આ પહેલા જે 10 નામ છે એ આપણે પહેલા જ જોઈ ચૂક્યા છીએ, પહેલા આખું સાર આવી ચૂક્યું છે આ વસ્તુનું, એટલે ફરી પાછું રિપીટ નથી કરતો. આપણો આગળનો જે અધ્યાય છે અહીંયા હવે આવશે 24મો અધ્યાય આપણે આજે દર્શન કરવાનો છે. આપણે લાસ્ટ અધ્યાય દર્શન કર્યો એ યજ્ઞપત્નીઓ પર ઠાકુરજીએ કૃપા કરી, એ આપણે લાસ્ટ અધ્યાય દર્શન કર્યો હતો. 23મો અધ્યાય ભાગવત પ્રમાણે દર્શન કર્યું. આજે આપણે 24મો અધ્યાય દર્શન કરવાનો છે સુબુદ્ધિજી પ્રમાણે. 21મો અધ્યાય ઇન્દ્ર યજ્ઞ નિવારણ, એ દર્શન કરવાનું. ધ્યાન પડ્યું શું કહું છું? પહેલા જે 10 નામ ક્યાંના છે અને કેમ નથી લીધા? કેમ કે મહાપ્રભુજી અહીંયા એને પ્લેસમેન્ટ અહીંયા કર્યું છે. કેમ કે ચતુર્ભુજ સ્વરૂપ અગર ઠાકુરજી પ્રગટ થયા કારાગારમાં, તો એ ઠાકુરજીની બાલલીલા નથી ને. ચતુર્ભુજ સ્વરૂપે બાલલીલા થાય? ચતુર્ભુજ સ્વરૂપે બાલલીલા ન થાય, એટલે એ ઠાકુરજીની બાલલીલા નથી. તો એટલે એના નામ છે ને શ્રી મહાપ્રભુજી અહીંયા પ્લેસ કર્યા છે પ્રૌઢ લીલામાં. કેમ કે પ્રૌઢ સ્વરૂપની લીલા છે ને. 6-7 વર્ષ થઈ ગયા ઠાકુરજીને, 6 વર્ષના ઠાકુરજી થઈ ગયા, હવે 7 વર્ષના પ્રભુ છે, તો એની વાત છે. એટલે આ જે પહેલા 10 નામ છે એ એમ જન્મ પ્રકરણના નામ છે, પણ અહીંયા પ્રૌઢ લીલામાં પ્લેસ કર્યા છે, જેનું આપણે ઓલરેડી દર્શન કરી ચૂક્યા છીએ. તો હવે 11મા નામથી આપણે આ અધ્યાયથી દર્શન કરશું. તમારી પાસે હશે પુસ્તક ત્રિવિધ નામાવલીની, એમ સમજુ છું, અને ભાગવતજી બિરાજતા હોય તો એ પણ સામે રાખજો, તો એ અધ્યાયનું દર્શન સારી રીતે કરી શકશું. આજનું આપણું ક્રમ એવું રહેશે કે આપણે 24મો અધ્યાય દર્શન કરશું, ત્રિવિધ નામાવલીમાં 2 નામ આવ્યા છે એ દર્શન કરશું, અને આનું પુષ્ટિમાર્ગીય ભાવના આ અધ્યાયની આપણા ત્યાં કેવી રીતે છે એનું દર્શન થોડું આપણે કરશું કીર્તન સાથે, અને આપણા મોટા આચાર્યોના વચનામૃત અને ટીકાના આધારે થોડુંક એનું આપણે સાર જોઈશું, ગોવર્ધન લીલાનું સાર જોઈશું. હવે 24મા અધ્યાયમાં આજ્ઞા કરે, સુખદેવજી આજ્ઞા કરી રહ્યા છે. ભગવાન અપી તત્રૈવ બલદેવેન સંયુતઃ. હવે બલરામજી જોડે ભગવાન કૃષ્ણ એ વૃંદાવનમાં અનેક પ્રકારની લીલાઓ ભગવાન કરી રહ્યા છે, અને એ વૃંદાવનમાં બધા ભક્તોને ખૂબ આનંદ કરાવી રહ્યા છે. બધાનું છે એ સાધન નિરોધ એ સિદ્ધ થઈ ચૂક્યું છે, એ બેઝિક મન બધાનું પ્રભુમાં લાગી ચૂક્યું છે. ભક્તોનું સતત ભક્તો જે છે એ ઠાકોરજીના ગુણગાન કરવામાં મસ્ત છે, આનંદથી પ્રેમથી એમનું મન ઠાકોરજીમાં લાગી ચૂક્યું છે. અને અહીંયા હવે કહી રહ્યા છે કે એક પ્રોબ્લેમ હતી, હવે ઠાકોરજીએ પ્રોબ્લેમ દૂર કરવી છે. કઈ પ્રોબ્લેમ? તો કહે રહ્યા છે એમણે જોયું, ભગવાન કૃષ્ણ અને બલરામજીએ જોયું. શું જોયું? કે બધા ત્યાંના ગોપ ઇન્દ્ર યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે. કથા તો લગભગ બધાને જ ખબર હોય છે, પણ આ કથાનું જે શું સાર અને મર્મ છે એ આજે આપણે દર્શન કરવાનું. તો બધાએ એ જ જોયું કે હવે ઠાકુરજી અને બલરામજીએ જોયું કે આ તો ઇન્દ્ર યજ્ઞ કરવાનું છે. હવે ઇન્દ્ર યજ્ઞ કરવાના છે આ લોકો. હવે ઠાકુરજીને જ્ઞાન છે કે આ ઇન્દ્ર છે બહુ અહંકારી થઈ ગયો છે, તો એને પણ અહંકારે દૂર કરવો પડશે. એટલે હવે આ ઇન્દ્ર યજ્ઞ છે એ તો બંધ કરાવવું છે. અને આ લોકોના નિરોધમાં પ્રતિબંધ થઈ રહ્યું છે એ અન્ય ભજન કરવું. અન્ય ભજન એટલે ભગવાનને છોડીને લૌકિક કામનાઓથી અન્ય દેવતાની ઉપાસના કરવી એ ભક્તિમાં પ્રતિબંધ છે. તો ઠાકુરજી અહીંયા જો, અહીં તો આપણે પુષ્ટિ માર્ગમાં આપણે છીએ સંપ્રદાયમાં, હમણાં આનો અવતાર કાળ છે, પણ શ્રી મહાપ્રભુજીનો સંપ્રદાય ચાલી રહ્યો છે, તો એમાં શ્રી વલ્લભે આજ્ઞા કરી છે કે આ પુષ્ટિજીવે કરવું, આ પુષ્ટિજીવે ન કરવું. બરાબર ક્લિયર કટ આજ્ઞા આપેલી છે. પણ જ્યારે અવતાર કાળની વાત છે, ભગવાન કૃષ્ણ જ્યારે બિરાજી રહ્યા છે, ત્યારે કોઈ અલગ સેપરેટ ગુરુ તો છે નહીં કે બેટા આમ કરજે, આમ નહીં કરતો, આ વસ્તુનું ધ્યાન રાખજે. ભગવાન જ ત્યાં ગુરુ છે. તો ઠાકુરજીએ જ પોતે આપશ્રીએ કૃપા કરીને બધું જ્ઞાન પણ એમને કરાવ્યું, અને એમ ભક્તોનું મન પણ પોતામાં લગાડ્યું.
બધો કાર્ય પોતે જ કરી આપ્યું ઠાકોરજી ત્યાં. તો ધીમે ધીમે કરીને બધા જે ભક્તોના દોષો છે એ બધા દૂર કરી દીધા. ભક્તિ માર્ગમાં જે પ્રતિબંધ આવી રહ્યું છે એ પણ ઠાકોરજીએ દૂર કર્યું, કરતા ગયા ભક્તોના સાથે રહીને. હવે ઠાકોરજીએ જોયું કે આ તો ઇન્દ્રયાગની તૈયારી થઈ રહી છે, તો ભગવાન અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એ તો બધું જાણે છે. તો એ ઠાકોરજી ત્યાં નંદરાયજી પાસે ગયા, બલરામજી જોડે. એ નંદરાયજી પાસે ગયા અને એમણે પૂછ્યું કે અરે પિતાજી, આ આટલી બધી તૈયારી થઈ રહી છે, બધા દોડાદોડ કરી રહ્યા છે, આટલું બધું ડેકોરેશન થઈ રહ્યું છે, બધી સામગ્રીઓ ભેગી કરવામાં આવી રહી છે, શું થઈ રહ્યું છે? તો આટલું મોટું કામ, કઈ ઉત્સવ છે કે આટલું બધું તૈયારી થઈ છે, શેના માટે થઈ રહ્યું છે બધું? એવા બધા પ્રશ્ન ઠાકોરજી પૂછ્યા કે અમને બતાવો કે આ શું થઈ રહ્યું છે, શું કાર્ય કરો છો? એમ કરીને ઠાકોરજી બધા પ્રશ્ન કર્યા. એ વર્ણન અહીંયા શ્લોકમાં આવી રહ્યું છે. પહેલા 7 શ્લોકોના અંદર ઠાકોરજીએ એ જ પૂછ્યું છે કે મને જણાવો કે આટલી બધી મથામણ કરી રહ્યા છો, બધા સવારથી દોડાદોડીમાં લાગી રહ્યા છે, તો એ શું કરી રહ્યા છો? એ પ્રથમ 7 શ્લોકોમાં નિરૂપણ કર્યું. અને ઠાકોરજી એ પણ પૂછ્યું કે આટલી બધી આપણે ક્રિયા કરી રહ્યા છીએ, દોડાદોડી કરી રહ્યા છે, એ શાસ્ત્ર સંમત છે કે લૌકિક જ છે? પ્રભુએ પ્રશ્ન કર્યો કે આ જે ક્રિયા છે એ આ યજ્ઞ જે કરવા માંગી રહ્યા છો, ઇન્દ્રયાગ કરવા માંગી રહ્યા છો, ઠાકોરજીને બધું ખબર છે ને? તો આપ એ પૂછી રહ્યા છે કે આ શાસ્ત્રમાં ક્યાંક બતાવેલું છે, આ આખી પ્રક્રિયા વૈદિક છે કે નથી, એ પણ મને જાણવું છે. એમ ઠાકોરજીએ 7મા શ્લોકમાં એ નંદરાયજી ઇત્યાદિ બધા ગોપોને પૂછ્યું. હવે નંદરાયજી કહે છે કે સાંભળો કે ભગવાન ઇન્દ્ર જે છે ને એ વર્ષા કરવા વાળા દેવ છે, એ બધા મેઘોના સ્વામી છે. આખી કથા એકવાર બ્રીફલી જોઈ લઈએ, પછી આમાંથી શું શ્રી વલ્લભ આજ્ઞા કરે છે એ આપણે જોશું. બરાબર? કેમ કે ભાગવતજી મૂળ આપણે એકવાર જોઈ લઈએ, મૂળ કથા કેવી છે, અને એના પછી આપણે સુબોધજીમાં શું અર્થ આપ્યો છે અને ત્રિવિધનામાવલીના નામ જોઈશું. હવે નંદરાયજી કહે છે કે આ ઇન્દ્ર જે છે ને એ વર્ષા કરવા વાળા સ્વામી છે, બધા મેઘોના રાજા છે, અને આ જે મેઘ છે એ એમની શક્તિ છે. એ બધી વાત એમણે કરી કે આ ઇન્દ્રના જ રૂપ છે બધા, એ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરે અને જલ જેવું જીવન, બધાનું જે જીવન છે એ બધાને પ્રદાન કરે છે વરસાદ દ્વારા. તો મારા પ્યારા પુત્ર, તમે સાંભળો, આ મેઘપતિ ભગવાન ઇન્દ્રની પૂજા આપણે બધાએ કરવી જોઈએ. અમે પણ વર્ષોથી ઇન્દ્રની પૂજા કરીએ છીએ, પરંપરાથી ઇન્દ્રની પૂજા કરીએ છીએ. એનાથી જ, એમના જલથી, શક્તિશાળી જલથી આ આપણું બધું અન્ન ને બધું ઉત્પન્ન થાય છે. પછી યજ્ઞ કરવાના પછી જે પણ કઈ બચે છે એનાથી અમે બધા અમારા જીવન નિર્વાહના કાર્ય કરીએ છીએ. આમ બધું નંદરાયજીએ બતાવ્યું. એટલે આ ધર્મ અમારું કુલ પરંપરાથી ચાલ્યું આવેલું છે. આ ધર્મ ઇન્દ્ર પૂજા કરવાનું એમણે શું કીધું કે આ કુલ પરંપરાથી અમે ચાલે જ છે. એટલે આને અમે કરીએ જ છીએ અને કરશું. જે આને છોડી દેશે એનું કોઈ દિવસે સારું થતું નથી. એમ નંદરાયજી કહ્યું. આ રીતે ભગવાને સાંભળ્યું. અને સુખદેવજી અહીં આજ્ઞા કરે છે કે બ્રહ્મા, શંકર આદિના પણ ના ઉપર પણ શાસન કરવા વાળા એ ભગવાને નંદરાયજી અને વ્રજવાસીઓની આ વાત સાંભળી અને ઇન્દ્રને ક્રોધ થાય ને એના માટે નવી નવી યુક્તિઓ હવે નંદરાયજીને ભગવાન કૃષ્ણ બતાવી રહ્યા છે. એ શું બતાવી રહ્યા છે? ભગવાને કીધું કે કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયક્ષેમમ, એ બધું કર્મણૈવ અભિપદ્યતે. એમ અહીં બતાવ્યું કે આ સર્વપ્રથમ તો આ કઈ ઇન્દ્ર નથી કરી રહ્યો. ભગવાને શું બતાવ્યું બધાને કે તમે કહો છો ને કે ઇન્દ્ર છે અને ઇન્દ્ર વરસાદ કરે છે અને એનાથી આપણું બધું ઉત્પન્ન થાય છે, બધી ધન ધાન્ય ઉત્પન્ન બધું થઈ રહ્યું છે, ખેતી આપણી ફલી ફૂલે છે, આપણા બધા ગૌવંશને એ જલ પ્રાપ્ત થાય છે, ઘાસ તૃણ ઇત્યાદિ ઉગે છે, એ વરસાદના કારણે ઉગે છે, પીવા માટે જલ અમને મળે છે, એ વરસાદના કારણે મળે છે.
તો ભગવાન કહે છે કે એ કઈ વરસાદના કારણે, એ તો બરાબર છે વરસાદના કારણે મળે છે, પણ એમાં કઈ ઇન્દ્ર કોઈ બહુ મોટી મહેરબાની નથી કરી રહ્યો તમારા પર. ભગવાને શું આજ્ઞા કરી કે એ ઇન્દ્ર કઈ તમારા પર મોટી મહેરબાની નથી કરી રહ્યો, એ તો કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વિલીયતે, એ તો કર્મ છે, જેને જે કર્મ ભગવાને બતાવ્યું છે એને એ કર્મ કરવાનું છે. આ દુનિયામાં જે રીતે આવ્યો છે, આખી દુનિયા આ ઠાકોરજીએ બનાવી છે, બરાબર. એના બધી આજ્ઞા પ્રમાણે જ બધી દુનિયાનું સંચાલન થાય છે. એમાં દેવી દેવતાઓને અલગ અલગ સ્થાને ભગવાને અલગ અલગ કામ કરવા માટે પ્લેસ કર્યા છે. જેમ કોઈ મોટી કંપની હોય, એ કંપનીનો માલિક હોય, એ કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. કયા ડિપાર્ટમેન્ટ હોય? સેલ્સ ડિપાર્ટમેન્ટ એક હોય, પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય, માર્કેટિંગનો ડિપાર્ટમેન્ટ અલગ હોય. એવી રીતે કોઈ કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. તો એ ડિપાર્ટમેન્ટ માલિકની આજ્ઞાથી કામ કરે છે. તો એમાં અગર અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ કે પરચેસ ડિપાર્ટમેન્ટ કે સેલ્સ ડિપાર્ટમેન્ટ કોઈ કામ કરે, તો એમાં જે કસ્ટમર લોકો હોય એમ વિચારે કે ઓહો, આ સેલ્સ વાળાની તો બહુ મહેરબાની, અમારા પર કેટલું ધન્ય છે આ સેલ્સ વાળા, કેટલી એ કઈ મહેરબાની નથી કરી રહ્યો, એનું કામ છે એ કરવું. જેમ ગવર્મેન્ટ ઓફિસમાં આપણે જઈએ, ગવર્મેન્ટ ઓફિસમાં જઈએ, આપણું કંઈ કામ હોય, બધું ડેલી રૂટીનનું કંઈ કામ હોય, તો એ કામ કરવા માટે જ્યારે આપણે જઈ રહ્યા છીએ એ ગવર્મેન્ટ ઓફિસમાં, તો એ ગવર્મેન્ટ ઓફિસર આપણું કંઈ કામ કરી આપે, તો એને તો એના માટે જ બેસાડ્યો છે ને ત્યાં. ગવર્મેન્ટે એને એના માટે જ બેસાડ્યો છે ત્યાં, એનું કામ જ એ છે કરવાનું. તો એનો તો એ કર્મ છે. તો હવે કોઈ એમ વિચારે કે ઓહો, આ ગવર્મેન્ટ ઓફિસર કેટલી મહેરબાની કરે છે, એટલે હવે આપણે ગવર્મેન્ટ ઓફિસરને જ બધું માનીએ, આપણે ગવર્મેન્ટને માનવાની જરૂર નહીં, એમ વિચારે તો કંઈ ખોટું થઈ જશે. ઇન્દ્રનું કામ વરસાદ કરવું છે, નો ડાઉટ, પણ એના માટે કઈ એ મહેરબાની નથી કરી રહ્યો, એનું કર્મ એ જ છે. એવી રીતે જીવોનું કર્મ જે છે શું છે? શાસ્ત્ર વિહિત આચરણ કરવું એ જીવોનું કર્મ છે. શાસ્ત્રમાં જે વસ્તુની આજ્ઞા કરી હોય એ વસ્તુ કરવી જોઈએ, એ જીવોનું કર્તવ્ય છે. તો બધી વસ્તુ એ ગવર્ન થાય છે ભગવદ આજ્ઞાથી, અને એ જીવો બધા કર્મના સિદ્ધાંતમાં બંધાયેલા છે. એમ અહીંયા આજ્ઞા કરી કે કર્મથી જ એ જીવો છે એ જન્મ લે છે, એ સદકર્મ કરે છે, એના પ્રમાણે એમને ફલ પ્રાપ્ત થાય છે. એ બધી આખી સૃષ્ટિનું સંચાલન બધા દેવી દેવતાઓ, બધા લોકો એ કર્મથી બંધાયેલા છે, કર્મના સિદ્ધાંતથી. એમ ભગવાને આજ્ઞા કરી. તો પછી ઇન્દ્રની કાંઈ જરૂર નથી. એ તમે ઇન્દ્રયાગ કરશો કે નહીં કરો, એ વરસાદ તો કરવું જ પડશે એને. એ બધા ભગવાને સિદ્ધ કર્યું. એ બધી આર્ગ્યુમેન્ટ ઘણી બધી કરી આમાં ભાગવતમાં અધ્યાયમાં તમે જોશો તો એ ઘણી બધી આર્ગ્યુમેન્ટ એ ભગવાને કરી. એનો જ અહીં નામ આવી રહ્યા છે, ભક્ત હિતોપદેશકાય નમઃ. એ ત્રિવિધ નામાવલીમાં નામ છે. તો એ નામ જોઈએ આપણે. પણ અહીંયા ઘણી બધી આજ્ઞા ભગવાને એ જ રીતે કરી કે એ કર્મ અનુસાર જ એ જીવાત્મા બધું કાર્ય કરતો હોય છે. કર્મ સારા કર્મ કરશે તો સારું ફલ મળે, ખરાબ કર્મ કરે ખરાબ ફલ મળે. આમાં ઇન્દ્રથી લેવા દેવા કંઈ જ નથી. તમારું જે ઘર પણ ચાલી રહ્યું છે, આ ઘર ચાલી રહ્યું છે, તમને ધન ધાન્ય પ્રાપ્ત થઈ રહ્યા છે, એ બધું તમે સદકર્મ કરો છો એટલે પ્રાપ્ત થઈ રહ્યું છે બધું. તો ઇન્દ્રની અહીંયા કંઈ જરૂર નથી. અને આખી દુનિયા જે છે એ પ્રભુની ઈચ્છાથી, ભગવત ગુણોથી ચાલી રહી છે. ઠાકોરજીની ઈચ્છાથી આખી સૃષ્ટિ સંચાલન થઈ રહ્યું છે. એ ભગવાનના સત્વરજતમ ગુણ, ભગવાનની શક્તિઓ જે છે એનાથી અને એના સંયોગથી બધું ઉત્પન્ન થાય છે. અને એ ભગવાનની પ્રેરણાથી જ મેઘગણ જે છે એ બધા જલ વરસાદ કરી રહ્યા છે. એ મેઘગણ જલ વરસાદ કરી રહ્યા છે. એટલે એ જીવનું કર્તવ્ય છે કે જે શાસ્ત્રમાં વિહિત કર્મ હોય એ કરવું જોઈએ. એમ ઠાકોરજીએ બધી વાત બતાવી. તો ઇન્દ્ર જે છે ને એ કોણ છે? એ ગવર્મેન્ટ ઓફિસર છે. એ વાત બતાવી અહીંયા. એ ગવર્મેન્ટ ઓફિસરનું કામ છે, જે ગવર્મેન્ટે કામ કરવાનું કીધું છે એના માટે ગવર્મેન્ટ એને સેલેરી આપે છે, એ કામ કરવું. પણ જ્યારે ગવર્મેન્ટ ઓફિસર એમ વિચારે કે હું જ સર્વશ્રેષ્ઠ છું, મારી આજ્ઞા વગર કંઈ કામ નહીં થાય, હું અહંકાર એ ગવર્મેન્ટ ઓફિસર કરવા લાગી જાય, તો એ ગવર્મેન્ટને ગમતું નથી, એ ભગવાનને ગમતું નથી. એ ઇન્દ્ર પર ભગવાને વિચાર્યું કે આ તો બહુ અહંકારી થયો છે, આ તો પોતે જ પૂજાવા લાગી ગયો છે. કામ
કામ ગવર્મેન્ટનું કરવાનું હોય, પણ હવે આ તો પોતે જ પૂજાવા લાગ્યો છે. આ હવે આને આદત પડી ગઈ છે કે આ જ્યાર સુધી મારી પૂજા નહીં કરે આ લોકો વ્રજવાસીઓ, ત્યાર સુધી હું આ લોકોને વરસાદ નહીં કરી આપું, ત્યાર સુધી મારો મોટાપો નહીં થાય, ત્યાર સુધી આ લોકોનું કામ નહીં કરી આપું. તો એ તો ખોટી આદત છે ને. ગવર્મેન્ટ ઓફિસરને અંડર ધ ટેબલ ખાવાની આદત થઈ જાય, અંડર ધ ટેબલ જ્યાર સુધી અમને ઘૂસ નહીં મળે ત્યાર સુધી અમે કામ નહીં કરીએ, એ તો ખોટી વાત છે ને. એ ચલાવી ના લેવાય. તો એ રીતે જ ઠાકુરજીને એ વસ્તુ ખ્યાલ આવી ગઈ કે આ તો આને આવી ખોટી આદત લાગી ગઈ છે. ઇન્દ્રને જ્યારે યજ્ઞ થાય, બલિ મળે ત્યારે જે ભાઈ આગળ કામ કરે, નહીં તો કામ જ ન કરે. એને ખોટી આદત છે. તો ઠાકુરજીને એ આદત છોડાવી છે. તો એ બધાને હવે એ નંદરાયજી ઇત્યાદિ અને બધા બીજા ગોપ પણ એક્સપિરિયન્સ્ડ ગોપ હતા, એ બધાને સમજાવ્યું કે ભાઈ ઇન્દ્રનું આમાં કાંઈ લેવા દેવા નથી. અને આપણું ધર્મ એ છે કે આપણે તો સત્કર્મ કરવા જોઈએ, અને કર્મથી જ બધો ફલ પ્રાપ્ત થવાનો છે. કર્મ જ ગવર્નિંગ ફેક્ટર છે. તો આપણે સત્કર્મ કરવા પર ધ્યાન દો. અને સૌથી મોટો જે દેવ છે એ કોણ છે કે ગિરિ ગોવર્ધનનાથ. એ ગિરિરાજજી જે છે ને એ સૌથી મોટા દેવ છે. એ બ્રાહ્મણો એ છે, તો એમ ગાય છે, બ્રાહ્મણ છે, ગિરિરાજજી છે. ગિરિરાજજીના બહુ પ્રિય છે, ગૌ બ્રાહ્મણ બહુ પ્રિય છે. તો ગિરિરાજજી એ સાક્ષાત દેવ છે. તો એમના પાસે જાઓ, એ સાક્ષાત ઈશ્વર છે. ભગવાન એમ સમજાવ્યું એ સાક્ષાત ઈશ્વર છે, એમનું પૂજન કરો. અને એ તો પ્રત્યક્ષ તમે જે ભોગ ધરશો એ આરોગ છે. તમે જેમ તમે ભોગ ધરશો તમારા જોતા જો આરોગ છે. ગિરિરાજજી એમ સમજાવ્યું. એ શ્રેષ્ઠ દેવ છે અને આપણું બધું પાલન પોષણ એ ગિરિરાજજી કરી રહ્યા છે. એમ ભગવાને બધાને બતાવ્યું. એટલે ભગવાને કીધું આ મારું મત તો આ જ છે કે ઇન્દ્રયાગ છે એ અવૈદિક યાજ્ઞ છે, સકામ યજ્ઞ છે. એ સકામ યજ્ઞ ન કરાય, સકામ યજ્ઞ બંધ કરો. એ અવૈદિક યજ્ઞ છે. અને મનમાં ઠાકુરજી અન્યાશ્રય પણ છોડાવો છે, એટલે ઇન્દ્રયાગ બંધ કરાવી રહ્યા છે. અન્યાશ્રય છોડાવીને આશ્રય ઠાકુરજી આગળના અધ્યાયમાં દ્રઢ કરશે. એ બધી કથા આવશે આગળ, પણ એ પણ ઠાકુરજીએ કરવું છે, એટલે ઇન્દ્રયાગ બંધ કરાવી રહ્યા છે. ઠાકુરજીને ખ્યાલ છે કે આ અગર અન્યાશ્રય કન્ટિન્યુ રહેશે, આ લોકોનું અન્ય દેવ પૂજન કન્ટિન્યુ રહેશે, તો ભક્તિમાં પ્રતિબંધ થશે, નિરોધ એમનું વિફલ થઈ જશે. મૂળ પ્રયોજન આ આખી દસમસ્કંદની લીલાનો શું છે કે ભક્તનું મન ભગવાનમાં લાગે, નિરુદ્ધ થાય, ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ સિદ્ધ થાય. એ મુખ્ય પ્રયોજન છે. હવે એ જ વિફલ થઈ જશે આ કન્ટિન્યુ રહેશે. ધીમે ધીમે કરીને બધા દોષ ઉડાવે છે ને. હવે કોઈને એમ પ્રશ્ન થાય કે આ તો 7 વર્ષના થઈને ભગવાને ઇન્દ્રયાગ બંધ કરાવ્યો, ઇન્દ્ર પૂજા બંધ કરાવ્યો, અન્યાશ્રય છોડાવ્યું. તો સ્ટાર્ટિંગના 6 વર્ષ સુધી શું કર્યું? શું અન્યાશ્રય કરતા હતા ને આ લોકો? તો દર વર્ષે કરતા હશે, તો પહેલા કેમ બંધ ન કરાવ્યું? કહી રહ્યા છે ધીમે ધીમે. જો એવું છે ને, એક સાથે બધી હેમરિંગ ન કરી દેવાય, એક સાથે બધી હેમરિંગ ન કરી દેવાય. ધીમે ધીમે કરીને ભગવાને બધા દોષો, અવિદ્યા બધી દૂર કરી, અન્યાશ્રય હવે ઠાકુરજી છોડાવી રહ્યા છે. તો એક પ્રોસિજર ફોલો કરી રહ્યા છે. એક સાથે કોઈને બહુ બધું આપણે ડોઝ દઈ દઈએ ને તો પછી ઓવરડોઝ થઈ જાય. દવા પણ છે ને, દવા પણ કેવી રીતે લેવાય? હવે ડોક્ટરે કીધું છે કે આ તમને બ્લડ પ્રેશર છે કે આ છે, તો આ દવા રોજ લીધા કરો. રોજ અડધી ગોળી સવારે, અડધી ગોળી સાંજે, એમ લેવાની. હવે કોઈ કે મને તો બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે, હું આખી મેડિકલમાંથી પત્તો લઈને આવ્યો છું, બધી ગોળી ખોલીને બધી ગોળી એક સાથે ખાઈ જાય તો ચાલે? ના ચાલે. એવી રીતે ડોઝ છે ને એ ધીમે ધીમે જ લેવો પડે. કોઈ વ્યક્તિ કોઈ વૈષ્ણવ પણ થવાની કોઈની ઈચ્છા છે કે તો ગુરુ પાસે જ્યારે આવે ને તો એક સાથે બધો ડોઝ ગુરુનો આપી દે ને, નહીં તો બિચારો ડરીને ભાગી જશે. એમ ના અપાય. એ ધીમે ધીમે એની રુચિ પ્રગટ થાય. જ્યારે એની રુચિ પ્રગટ થાય છે, ઠાકોરજીમાં પ્રેમ થાય, ઠાકોરજીનું મહાત્મ્ય જાણવા લાગે, પછી માર્ગના ડૂઝ એન્ડ ડોન્ટ, મેઇન ડૂઝ એન્ડ ડોન્ટ્સ તો બતાવીએ, પછી હજી જે ડિટેલમાં જે ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય એ પછી ધીમે ધીમે કરીને એને બતાવવામાં, સમજાવવામાં આવે. એક સાથે એના પર તૂટી પડીએ. ઘણાની આદત હોય કે એ પૂછતો બિચારો એક જણો હોય, ગુરુ પાસે જઈને 4 જણા સાથે ઊભા હોય, એ બિચારો કહે એ આમ નહીં, ઓહો, એવો હલ્લો કરી દે એના માથે બિચારા પર. એ પૂછતો બિચારો ડરી જાય, જાણે શું થઈ ગયું.
તો એક સાથે બધો ડોઝ ના આપી દેવો અને જેનું કામ હોય એને જ કરવા દેવું, બધાએ ન કરવું એ કામ. તો એ એવું છે. એટલે એ પછી ડરી જાય, કહેવાનું તાત્પર્ય છે. એટલે એ જે પણ ડોઝ છે, એટલે ઉપદેશ પણ છે ને, તો એ એવી રીતે અપાય કે સામેવાળાને એ કરવામાં પ્રેરણા થાય. વૈષ્ણવ પણ બીજા વૈષ્ણવને કહેતા હોય જયારે કે તારે તો આમ કરવું પડે, વૈષ્ણવ થવું તારે, અરે આમ કરવું પડશે, અરે આવી રીતે કરજે, એમ ડરાવે છે કે બતાવે છે બેન? એ બતાવવાની પદ્ધતિ હોય કે સામેવાળાને ઉત્સાહ થાય, પ્રીતિ થાય, એન્કરેજ થાય, સામે મોટિવેટ થાય, એવી રીતે પ્રેમથી બતાવો. એવી રીતે તમે બતાવશો હો હો કરીને કે બિચારો ડરી જાય, ના ના આપણાથી ન થાય, છેલ્લે એમ બોલે એ બિચારો, ના ના આપણાથી ન થાય. એવી રીતે બતાવો છો કેમ? પણ એવી મહાપ્રભુજીએ કોઈ કઠિન પ્રણાલી બતાવી જ નથી. જેવો જીવ છે ને, આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં જેવો જીવ છે એના લેવલ પર જઈને શ્રી વલ્લભે એનાથી જેટલું થઈ શકે ને એટલું ઉપદેશ કર્યો છે. અરે તને ફૂલની સેવા આવડે ફૂલની સેવા કર, તને રંગોળી કરતા આવે રંગોળી કર, તને કીર્તન ગાતા આવડે છે કીર્તન કર, કઈ નથી આવડતું ચોકીદારી કર. મંદિરની ચોકીદારી પણ આપી છે, એનાથી પણ મન ભગવાનમાં લાગી ગયું છે. મંદિરની ચોકીદારી. અચ્છા બીજું કઈ નથી આવડતું, રોજ દર્શન કરજે. કઈ નથી આવડતું, રોજ નિત્ય દર્શન કરજે. આ જેવો પણ જીવ હોય કોઈને પણ દૂર નથી કર્યો, બધાને સન્મુખ કર્યા છે. આપણે ડરી, અરે તને તો કઈ આવડતું નથી, અરે તું તો શું કરીશ જાણે, કઈ નહીં તું રેવા દે એમ કરીએ તો બિચારો જીવ સન્મુખ થાય છે? એ પણ નહીં થાય. આ જન્મ છે બહુ ભાગ્યથી મળે છે. હજારો જન્મમાંથી એક જન્મ કઈ મળે જ્યારે સન્મુખ થવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. તો એને એન્કરેજ કરીએ, એને એન્કરેજ કરીને પ્રેમ કેવી રીતે વધે એવો પ્રયત્ન હંમેશા કરો. તો બહુ બધો હેવી ડોઝ ના આપવો, કહેવાનો મતલબ છે ઠાકોરજી પણ અહીંયા એ જ કરી રહ્યા છે. ઠાકોરજી જ્યારે જન્મ્યા, જ્યારથી ગોકુલ પધાર્યા, મથરાથી વસુદેવજી જ્યારે ઠાકોરજીને ગોકુલ પધરાવીને લાવ્યા, નેક્સ્ટ ડે થી જ બધા ઉત્પાત શરૂ થઈ ગયા. ઠાકોરજીની લીલા પણ નેક્સ્ટ ડે થી જ શરૂ થઈ ગઈ છે. પૂતના આવીને પછી આખો ક્રમ શરૂ થયો બધા અસુરોનું, અને મન ઠાકોરજીએ ભક્તોનું પોતામાં ખેંચવાનું જ્યારે શરૂ કર્યું તો એ નેક્સ્ટ ડે થી જ લીલા સ્ટાર્ટ થઈ ગઈ છે. અને ઠાકોરજી નિરોધની પ્રક્રિયા જે છે, ભક્તોનું મન પોતામાં અટકાવવાની જે પ્રક્રિયા છે, એ ત્યાં ગોકુલમાં પહોંચતા જ શરૂ થઈ ગઈ છે. બરાબર. પણ હવે 7th યરમાં જઈને, જેમ કે પરંપરાગત છે ને, આ જે ઇન્દ્રયાગ આ લોકો કરી રહ્યા છે એ બહુ બધા વર્ષોથી કરી રહ્યા છે, પરંપરાગત કરી રહ્યા છે. તો સ્ટાર્ટિંગમાં કહેતા ને તો એમનું મન હજી સુધી પ્રભુમાં લાગ્યું નહોતું. ઠાકોરજીનું મહાત્મ્ય એ લોકો જરા પણ જાણતા નહોતા. તો આ જ વાત અગર ભગવાને સ્ટાર્ટિંગમાં કીધી હોત ને તો એટલું બધું એ લોકોએ સિરિયસલી ના લીધું હોત. આ તો નાનો છે, હમણાં સિરિયસલી બહુ નથી લીધું, પણ ઠાકોરજી કઈ કહે છે ને તો સાંભળ્યું એ લોકોએ. અચ્છા કાનુડો આમ કે છે, અચ્છા આમ કરવું જોઈએ. એ લોકોએ સાંભળ્યું અને એમ કરવામાં પ્રવૃત્ત થયા. પહેલા કે તો ઠાકોરજીની વાતને એ લોકો, બચ્ચો છે, નાનો છે, હજી પ્રેમ બહુ કરે છે, પણ એ મહાત્મ્યથી શ્રવણ ન કરે. એવી રીતે બધું ડોઝ એક સાથે ના આપી દેવું. ધીમે ધીમે કરીને, જે મહાપ્રભુજી પણ એવી રીતે જ આજ્ઞા કરે કે ધીમે ધીમે કરીને આપણે બધો આગળ વધવાનો પ્રયત્ન કરવો માર્ગમાં. જો સ્ટાર્ટિંગમાં તો જો એવું છે ને, આપણે કાંઈ પણ કાર્ય શરૂ કરીએ, વોકિંગ પણ શરૂ કરીએ, તો ગાર્ડનમાં જશો તમે તો આપણે જ્યારે ગાર્ડનમાં વોક કરતા હોઈએ તો બાજુમાંથી લોકો ફર ફાસ્ટ નીકળી જતા હશે. તમે નોટિસ કરતા હશો, ફાસ્ટ નીકળી જાય એકદમ બાજુમાં. આપણે જોઈએ હો આ તો આટલો ફાસ્ટ ચાલે છે. પણ એ તમે આજે આયા છો ચાલવા, એ લાસ્ટ 10 વર્ષથી ચાલે છે રોજ, એનો નિયમ છે રોજ 10 વર્ષથી ચાલવાનું. તો એની ચાલ ફાસ્ટ થઈ ગયો. કોઈ આપણે બી 1 રાઉન્ડ માર્યો હોય, કોઈ જોગિંગમાં 4 રાઉન્ડ મારી જાય આપણા સામે, તો એ 10 વર્ષથી નિત્ય નિયમ છે એનું, તો એ કરી જાય. પણ આપણે આજે આયા છીએ તો આપણે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાંથી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. જો આ રિલેટિવ કન્સેપ્ટ છે, કોઈના માટે 2 કિલોમીટર દોડવું બહુ સહેલું હોય, કોઈના માટે એ જ 2 કિલોમીટર વોક કરવું કઠિન પડે, એવું છે. એટલે જે રીતે સન્મુખ થઈ શકે છે એને એ રીતે સન્મુખ કરવો, એવો આગ્રહ રાખવો જોઈએ. તો અહીંયા ભગવાને કીધું, આ મારો મત છે
કે એ ગો બ્રાહ્મણ અને ગિરિરાજજી આનું જ્યારે તમે ભજન કરશો, એ ગિરિરાજજીનું પૂજન કરશો, ગિરિરાજ પૂજન કરશો, એમનું યજ્ઞ કરશો તો એ મને ગમશે. આ મારું મત છે. બાકી ઇન્દ્ર પૂજા તો અવૈદિક છે, એ કરવાનો કાંઈ અર્થ થતો નથી. એ ભગવાન સમજાવ્યું. અહીં સુધી આ અધ્યાય આપણે જોયો. અને હવે એના પછી સુખદેવજી કહી રહ્યા છે કે આ ભગવાનની વાત બધાએ સાંભળી ધ્યાનથી, અને એ વાત સાંભળી ને હવે ઇન્દ્રનું બધો અહંકાર ચૂર કરી દેવો છે. એટલા માટે હવે કૃષ્ણએ જેમ આજ્ઞા કરી એમ બધા માની ગયા. માની ગયા અને બધાએ સ્વીકાર કરી લીધું, પ્રસન્નતાથી આનંદપૂર્વક સ્વીકાર કરી લીધું આ બધી વાતો. અને જેમ કૃષ્ણએ આજ્ઞા કરી એમ કરી રહ્યા છે. બડેરન કો આગે દે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજત આવત, માનસી ગંગા જલ નવાય કે, પાછે દૂધ દોરી કો નાવત. તો એ રીતે આખો જે ક્રમ છે ગોવર્ધન પૂજન ઠાકુરજી હવે બતાવી રહ્યા છે. જે રીતે ભગવાન બતાવી રહ્યા છે એ રીતે હવે આ લોકો કરતા જઈ રહ્યા છે. એ આખો ક્રમ અહીંયા આવ્યો. થોડુંક પુષ્ટિ માર્ગીય ભાવના પણ આપણે દર્શનામાં કરશું. એટલે હવે આ ગોવર્ધન પૂજન કરી રહ્યા છે. બધા લોકો અતિ આનંદિત થઈ ગયા છે. ગિરિરાજજીની પ્રદક્ષિણા કરવાની આજ્ઞા ઠાકોરજી કરી એટલે બધા વ્રજભક્તો ગિરિરાજજીની પરિક્રમા કરી રહ્યા છે. અને બ્રાહ્મણો બધા યજ્ઞ કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારના વેદ મંત્રો, વેદ ધ્વનિઓ થઈ રહી છે. ગૌ પૂજન થયું છે. ગાયોને પણ તૃણ અને ઇત્યાદિ બધી ભોજન સામગ્રી ગાયોને પણ આપવામાં આવી છે. તો આ રીતે એ ગોસવ યજ્ઞ શરૂ થયો છે. અને એ ઠાકોરજીએ ગિરિરાજ પૂજન એ શરૂ કરાવ્યું છે. તો ગોપીઓ અતિ આનંદિત થઈને શૃંગાર કરીને બધી આવી રહી છે. બધા મોટા મોટા ગાડાઓને સજાવીને આવી રહ્યા છે. એ બધા ગાડા ઉપર બેસીને એ ઠાકોરજીની લીલાઓનું ગાન કરતી કરતી એ ગોપીઓ બધી આવી રહી છે. અને એઓ પણ બધી ગિરિરાજજીની પરિક્રમા કરી રહી છે. એવું વર્ણન અહીં આવી રહ્યું છે. એટલામાં ઠાકોરજી બધાને બતાવી રહ્યા છે કે ગિરિરાજ પૂજન કેવી રીતે કરવું. અને ભગવાન શ્રી કૃષ્ણએ બધા ગોપીઓ વ્રજભક્તોને વિશ્વાસ દેવડાવવા માટે ગિરિરાજજીના ઉપર ગિરિરાજજીના સ્વરૂપમાંથી હજી એક સ્વરૂપ પ્રગટ થયું. એ ઠાકોરજીનું એ હજી એક સ્વરૂપ પ્રગટ થયું. અને એ સ્વરૂપે પ્રગટ થઈને એમ કીધું કે હું ગિરિરાજ છું અને મને બધા ભોગ ધરો. શૈલોસ્મી એમ ભગવાને આજ્ઞા કરી કે મને બધા ભોગ સમર્પિત કરો. અને બધાના જોતા જોતા જે શ્રી ગિરિરાજજીએ ભોગ આરોગ્યું. એ બીજો સ્વરૂપ જે છે, બે સ્વરૂપ ઠાકોરજીના અહીંયા થયા. એક સ્વરૂપ તો પોતે ભગવાન કૃષ્ણ અને એક બીજો સ્વરૂપ ગિરિરાજજીમાંથી પ્રગટ થયું. એ સ્વરૂપ બંને પ્રગટ થયું. અને ભગવાન બતાવી રહ્યા છે કે આ સ્વરૂપ જે પ્રગટ થયું છે એમની પૂજા કરો, એમની સેવા કરો, એમને બધું સમર્પિત કરો, એમને ભોગ ધરો. એ વાત અહીં બતાવી રહ્યા છે. અને બધા શ્રી ગિરિરાજજીને નમન કરી રહ્યા છે. નમન કરીને બધાએ ભોગ ધર્યા. અને આનંદિતથી બધા આશ્ચર્ય થયું બધાને કે બધાના જોતા જોત સામે જ એ શ્રી ગિરિરાજજીએ બધો ભોગ આરોગ્યો. બધાની સમર્પણ બધાનો સ્વીકાર કર્યો. અને આનંદિત પણ થયા. બધા શ્રી ગિરિરાજજીને નમન કરવા લાગ્યા. આ પ્રકારે ભગવાન કૃષ્ણની પ્રેરણાથી બધા નંદ બાબા અને બધા બીજા જે ગોપ હતા, એક્સપિરિયન્સ્ડ મોટા ગોપ વડીલ બધા હતા, એ બધાએ ગિરિરાજજીનું પૂજન કર્યું, ગૌનું પૂજન કર્યું, બ્રાહ્મણોનું સત્કાર કર્યું, એમનું પૂજન કર્યું અને કૃષ્ણ સાથે વ્રજમાં પાછા આવ્યા. આ આખી અધ્યાયની કથા છે. મૂળમાં કથા આખી આ આવી. આમાં હવે સુંદર નામ આપણે દર્શન કરશું. ત્રિવિધ નામાવલીના 2 નામ છે. અગિયારમું નામ બધા જોજો. પ્રથમમ ભક્તાનામ અન્ય ભજનાદિકમ નિષિદ્ધમ ઇતિ તન નિવારણ સૂચકમ નામ આવું ભક્ત હિતોપદેશિકાય નમઃ. કે હવે અહીંયા બતાવી રહ્યા છે કે
ભક્તાનામ અન્ય ભજનાદિકમ નિષિદ્ધમ ઇતિ. આપણું શરણાગતિની દીક્ષા આપણે પ્રથમ દીક્ષા જ્યારે લઈએ, કંઠી, પહેલી કંઠી, નામ અને નિવેદન બે હોય ને, વાર્તાઓમાં વાંચીએ ને, નામ નિવેદન કરાયો એમ આવે. એક નામ દીક્ષા જેને આપણે કહીએ શરણાગતિની દીક્ષા, અને એક નિવેદનની દીક્ષા, સમર્પણની દીક્ષા જેને આપણે બ્રહ્મ સંબંધની દીક્ષા કહીએ. તો નામ દીક્ષા જ્યારે જીવ લે છે એનો અર્થ છે એ શરણ, ઠાકોરજીનું શરણ ગ્રહણ કરે છે. એ શરણાગતિની દીક્ષા છે કે શ્રી કૃષ્ણ મારા રક્ષક છે, શ્રી કૃષ્ણ મારા સ્વામી છે, હું કૃષ્ણનો અંશ છું, હું કૃષ્ણનો દાસ છું, એ મારા અંશી છે. એ ભગવાન કોણ છે કે સર્વેશ્વર સર્વાત્મા છે, એ જગદીશ, એ જગન્નાથ છે, એ ભગવાન, એ બધું જ છે, એમના હું શરણે છું. એ પ્રકારનો જે ભાવ છે, શરણાગતિનો ભાવ છે, તો બધું એ જ બન્યા છે. અને બધા દેવી દેવતા આપના સ્વરૂપમાંથી પ્રગટ થયા છે, અને સૃષ્ટિ સંચાલન માટે આપે બધા દેવી દેવતાઓને નિયુક્ત કર્યા છે. આ ભાવ છે. હવે કહી રહ્યા છે કે જ્યારે ભજન ભક્તિની આપણને અપેક્ષા છે, ભક્તિ સિદ્ધ કરવી છે, ઠાકોરજીના ચરણનો આશ્રય જાણે આપણે લીધો છે, તો અહીંયા કહી રહ્યા છે તત્ર પ્રથમમ ભક્તાનામ અન્ય ભજન આદિકમ નિષિદ્ધમ ઇતિ. એ અન્ય ભજન કરવું એ ભક્તોને નિષેધ છે. એનાથી ભક્તિ આગળ નહીં વધે, ભક્તિ દૂષિત થઈ જશે. એ ભક્તિ આગળ નહીં વધે એ પ્રતિબંધક રૂપ છે. એટલે તન નિવારણ સૂચકમ નામ આહુ. એ નિવારણ કરવા માટે આગળનું નામ બતાવી રહ્યા છે. એટલે ભક્તોને હિતોપદેશકાય નમઃ. એ ભક્તોને હિત ઉપદેશ, જે એમના માટે સારું છે, જે એમનું નિરોધ સિદ્ધ કરાવશે, જે પ્રતિબંધો દૂર થશે. અન્યત્ર વિનિયોગ થઈ રહ્યું છે ભક્તોનું. ઠાકોરજીનું પ્રયોજન જે છે, પોતામાં મન લાગી જાય ભક્તોનું, એ પ્રયોજન વિફળ થઈ રહ્યું છે ને. ઇન્દ્રયાગ કરશે આ લોકો તો, એટલે એ પ્રયોજન વિફળ થઈ રહ્યું છે. એટલે ઠાકોરજીએ ઉપદેશ ભક્તો માટે કર્યું. ઇદમ તુ નંદાદીનામ ઇન્દ્રયાગ ઉદ્યમમ દ્રષ્ટવા તદ સ્વકીયાનામ અનુચિતમ મત્વા હિતોપદેશકમ કૃત્વાન ઇતિ તત્ સૂચકમ ઉક્તમ. એ વાણી બતાવી રહ્યા છે. સ્વકીયાનામ પોતાના જ માનીને એ ભગવાને ઉપદેશ કર્યો છે, અને આ ઇન્દ્રયાગ રોકાવ્યું છે. ભગવાને જોયું ને ઇન્દ્રયાગ કરી રહ્યા છે તો એ ખોટું છે, તો એ પોતાના જનોને હિતકારક ઉપદેશ પ્રભુને કર્યું. આ વાત અહીંયા ભક્ત હિતોપદેશકાય નમઃ, એ ઠાકોરજીનો જે સંવાદ છે, ઠાકોરજીની જે આજ્ઞા છે, ત્યાં આ વાત આવશે. આગળનું પણ નામ આપણે જોઈ લઈએ. હવે ઠાકુરજી એ ઉપદેશ કર્યું, અને ઉપદેશ દ્વારા પરંપરાગત ધર્મ, નંદરાયજી કહે છે કે અમારું બહુ મોટું ધર્મ છે. એ પરંપરાગત ધર્મ મોટું હોવાના છતાંય કેવી રીતે ત્યાગ કર્યું એનું આગળ નામ કહી રહ્યા છે. હવીર મંત્ર દેવતા મૂળ બોધકાય નમઃ. તો કહી રહ્યા છે કે હવી મંત્ર તથા દેવતાઓનું મૂળનું બોધ કરાવવાળા પ્રભુને પ્રણામ. એ પ્રભુએ વાસ્તવિક જ્ઞાન આપ્યું ને. કે ઇન્દ્ર છે ને, એ તો એક ગવર્મેન્ટ ઓફિસર છે, એ તો ઓફિસર છે, એને તમે મૂળ નહીં માનો. દેવતા તો મૂળ દેવ છે, ગિરિરાજ છે. મંત્ર મૂળ મંત્ર છે, ભગવદ નામ છે. મંત્ર અપી એકમ તસ્ય નામાની આની. એ ભગવાન કૃષ્ણનું નામ એ મૂળ મંત્ર છે. એ ગોવર્ધનનાથજીનું નામ એ મૂળ નામ છે. અને હવી જે હવન કરવા માટે ઉપયોગી જે સામગ્રીઓ એ હવી છે, તો એનો ઉપયોગ તમે ગિરિરાજ પૂજન માટે કરો, ઇન્દ્ર પૂજન માટે નહીં કરો. એમ અહીંયા ઠાકોરજીએ સમજાવ્યું કે હવી મંત્ર દેવતા મૂળ બોધકાય, એનું મૂળ શું છે, કોણ છે, એનું કેવી રીતે ઉપયોગ કરવો, એ બોધકાય નમઃ, એ પ્રભુ છે. એટલે વૈદિક યજ્ઞ કરવું જોઈએ એમ ઠાકોરજીએ આજ્ઞા કરી, જેમાં હવી મંત્ર અને દેવતા પણ મૂળભૂત હોય, ગાય બ્રાહ્મણ અને ગિરિરાજ હોય એવી આજ્ઞા કરી. એવું બોધ કરાવવાવાળા પ્રભુને નમન. આ અધ્યાયમાં આ નામ આવ્યા. હવે આપણા ત્યાંનું થોડું આપણું દર્શન કરીએ, થોડોક સમય છે એમાં.
પુષ્ટિ માર્ગ સિદ્ધાંત હવે થોડુંક જાણીએ આમાં આ અધ્યાયમાં શું આવ્યું. હવે અહીં આજ્ઞા કરી રહ્યા છે, તમને કથા તો હવે જોઈ લીધી છે આખી. હવે આનું જે સાર છે, જે સુબોધનીમાં આજ્ઞા કરી છે, ભાગવતાર્થમાં આજ્ઞા કરી છે, એ હવે સાર જોજો. અતઃ અત્ર એકમ રૂપ નંદરાજ નિકટે તિષ્ઠત ગોવર્ધનસ્થ સ્વસ્વરૂપમ નમસ્કરોતિ. હવે જો અહીંયા બે સ્વરૂપ પ્રગટ થયા છે. હવે ધ્યાન આપજો વિષ્ણુ, બે સ્વરૂપ પ્રગટ થયા. એક સ્વરૂપ કયું કે નંદરાયજીનું હાથ પકડીને નાનકડા ઠાકુરજી ઊભા છે એ બતાવી રહ્યા છે. બળેરનકો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત. એ બતાવી રહ્યા છે કે આ ગિરિરાજજી પૂજન કેવી રીતે કરવાનું છે. એક સ્વરૂપ એ છે, બરાબર. એ કયું છે? નંદરાજ નિકટે તિષ્ઠત. નંદરાજ કોણ છે? નંદરાયજી. એમના પાસે એક સ્વરૂપ ઊભું છે અને એ શું કરે છે? ગોવર્ધનસ્થ, ગોવર્ધન માંથી એક સ્વરૂપ પ્રગટ થયું છે. એ કોણ છે? શ્રીનાથજી. એ ગોવર્ધનસ્થ સ્વ સ્વરૂપમ નમસ્કરોતિ. એ નાનું સ્વરૂપ નવનીત પ્રિયાજીનું એ સ્વ સ્વરૂપમ નમસ્કરોતિ. એ ગોવર્ધન માંથી જે શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું છે એ પોતાના સ્વરૂપને નમન કરતા કરે છે, જેનાથી એ પોતે જ્યારે નમન કરશે તો બધા જે ગોપ સખાઓ નંદરાયજી ઇત્યાદિ બધા ગોપીઓ એ બધા છે એમને પણ ખબર પડશે. એમને શીખવાડી રહ્યા છે કે આ રીતે આ ગિરિરાજજી ગોવર્ધનનાથ પ્રગટ થયા છે, એમને વંદન કરો, એમને નમન કરો. એ આમ શીખવાડી રહ્યા છે. તથા ચ વ્રજસ્થાનામ સર્વે ભાવા શ્રી કૃષ્ણ એવ સ્થિતા. બધા ભાવ ઠાકુરજીમાં છે, કૃષ્ણમાં છે. આપણે આટલી બધી લીલાઓનું આગળ દર્શન કર્યું તો પ્રેમ કૃષ્ણમાં સિદ્ધ થઈ ચૂક્યું છે. વાણી કૃષ્ણમાં નિરુદ્ધ થઈ ચૂકી છે. કાયા કૃષ્ણની સેવામાં લાગી ગઈ છે. બધી પ્રવૃત્તિઓ કૃષ્ણનું વિચાર કરીને જ કરી રહ્યા છે લોકો. બધા ભાવ છે, પણ હજી સુધી અહીંયા કહી રહ્યા છે કૃષ્ણ એવા સર્વ ભાવા સ્થિતા. બધા ભાવ સ્થિત છે, પણ કેવી રીતે? પરમ નંદરાજ કુમારત્વેન. એ ભાવ જે છે ને નંદરાજ કુમાર છે એવો ભાવ છે. ઈશ્વર ભાવ હજી સિદ્ધ નથી થયો, એમ અહીં ટીકામાં કહી રહ્યા છે. ઈશ્વર ભાવ હજી સિદ્ધ નથી થયો. નંદરાજ કુમારની જેમ આ નાનકડા કૃષ્ણ જે છે કાનુડા, એને એ લોકો ચાહી રહ્યા છે, એમ વર્ણન કહી રહ્યા છે. શ્રી કૃષ્ણે દેવ ભાવ ન સ્થિત ઇતિ દેવ ભાવને અન્યસ્ય ભજનમ કરિષ્યતિ. એટલે કૃષ્ણમાં દેવ ભાવ સ્થિત નથી થયો ને. પ્રેમ છે કૃષ્ણમાં કે આ તો અમારું સર્વસ્વ છે, આખા વ્રજનું સર્વસ્વ છે, એવો ભાવ છે. દેવ ભાવ સ્થિત નથી થયો એટલે એ લોકો શું કરે છે? અન્યસ્ય ભજનમ કરિષ્યતિ. અન્ય ઇન્દ્રનું ભજન દેવ ભાવે કરી રહ્યા છે. એટલે ઠાકુરજીએ એ ત્યાં બંધ કરાવ્યું ને કે દેવ પણ કોણ છે? હું છું. એ ઠાકોરજીએ બંધ કરાવ્યું. તથા સતી નિરોધ નસ્યાત. આવું કરશે આ લોકો, દેવ ભાવથી કોઈ બીજાનું ભજન કરશે તો ભક્તિ સિદ્ધ નહીં થાય, નિરોધ સિદ્ધ નહીં થાય, એમ વાત અહીં કરી રહ્યા છે. ઇતિ દેવ ભાવસ્યાપી સ્વસ્મિન સ્થાપનાર્થમ શ્રી ગોવર્ધનસ્થ ગોવર્ધન સ્થાયી સ્વરૂપસ્ય પૂજનમ કારયિત્વાન. એટલે પોતામાં નિરોધ સિદ્ધ થાય બધા ભક્તોનું, અને દેવ ભાવ પણ પોતામાં જ સ્થાપિત થાય, એના માટે ભગવાને શું કર્યું કે પોતાનું જ જેવું જ સ્વરૂપ, સેમ સ્વરૂપ એ ગિરિરાજજીના માંથી પ્રગટ કર્યું, જેને આપણે શ્રીનાથજી કહીએ છીએ. એ શ્રીનાથજી પ્રગટ થયું અને શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થયું અને એ દેવ ભાવ એ એમાં સ્થાપિત કરાવ્યું. પોતા જેવું જ સેમ સ્વરૂપ, મોટું સ્વરૂપ પ્રગટ થયું. એમ અહીં કહે દેવ ભાવસ્યાપી સ્વસ્મિન, પોતામાં સ્થાપનાર્થમ શ્રી ગોવર્ધન સ્થાયી સ્વરૂપસ્ય પૂજનમ કારયિત્વાન. બધા પાસે એ ગોવર્ધનમાં બિરાજતું જે સ્વરૂપ છે, ગિરિરાજજીનું પ્રગટ થયું, ગિરિરાજજીમાંથી પ્રગટ થયેલું જે સ્વરૂપ છે એનું પૂજન કરાવ્યું. તેષામ હૃદિ મહાત્મ્ય જ્ઞાન જનનાર્થમ સ્વયં અપી પૂજિતવાન. અને બધાને મહાત્મ્ય દ્રઢ થાય અને સેવા કરવાની વિધિ પણ ખબર પડે એટલે સ્વયં અપી પૂજિતવાન, પોતે પણ એ સ્વરૂપનું પૂજન અને સેવા કરી એ બતાવી. અને આ લીલે આ વ્રજસ્થાનામ દેવો ગોવર્ધન સ્થાયી ભગવાન પુરુષોત્તમ ઇતિ સિદ્ધમ. એટલે એ જે
દેવ ત્યાં પ્રગટ થયું ને, કયા ગિરિરાજજીમાં પ્રગટ થયું, એ પણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ પ્રગટ થયું એમ બતાવી રહ્યા છે અહીંયા. અને કહી રહ્યા છે અતએવ ગોર્ધન સ્થાયી શ્રી ગોવર્ધન નાથો અસ્મિન સિદ્ધાંતે પુષ્ટિમાર્ગીય દેવ ઇતિ અત્ર તત્ર દેવત્વ વ્યવહાર દેવ મંદિરવત તત્ર ધ્વજ સ્થાપન આદિ ઇતિ પુષ્ટિસ્થૈ આવિર્ભાવનીયમ એમ અહીં બતાવી રહ્યા છે. એટલે પુષ્ટિ માર્ગમાં ગોવર્ધનનાથજી છે ને, એ આપણા બધાના દેવ છે એમ અહીં બતાવી રહ્યા છે કે બધાના કુલદેવ પણ એ જ, બધાના બધું સર્વસ્વ એ જ છે પુષ્ટિ માર્ગમાં. એટલે નવનીત પ્રિયાજી, ભાવના ટીકાકાર સુંદર બતાવી કે નવનીત પ્રિયાજી અને શ્રીજી સાથે અન્નકૂટ આરોગે છે. તો એમાં નવનીત પ્રિયાજીનું જે સ્વરૂપ છે ને, નાનું સ્વરૂપ ઠાકુરજીનું, એ નંદરાયજીનું હાથ પકડીને જે બતાવી રહ્યું છે ને કે આમ કરવાનું, આમ ભોગ ધરો, એ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે. અને શ્રીનાથજીનું સ્વરૂપ કયું છે કે જે ગોવર્ધનમાંથી પ્રગટ થયું છે, એ શ્રીજીનું સ્વરૂપ છે. એ પુષ્ટિ માર્ગીય ભાવના છે. તો એ અહીંયા બતાવી રહ્યા છે. તો આ સુંદર પુષ્ટિ માર્ગીય ભાવના છે કે જે આપણે જાણવી જોઈએ. તો આ રીતે ઠાકોરજીએ પોતાનો જ સ્વરૂપ પ્રગટ કરીને અને એ ભક્તોને પોતામાં જ મહાત્મ્ય જ્ઞાન સ્થાપિત કરાવ્યું, પોતામાં જ દેવ બુદ્ધિ સ્થાપિત કરાવી, અન્યાશ્રય ઠાકોરજીએ આ રીતે દૂર કરાવ્યો, પોતાનો મહાત્મ્ય પ્રગટ કરાવ્યો. હજી અન્યાશ્રય દોષ બાકી છે, હજી દૂર નથી થયો. આગળ આપણે અધ્યાયોમાં જોઈશું ત્યારે વ્યવસ્થિત દૂર થશે. પણ એ ઇન્દ્ર પૂજા તો બંધ કરાવી, એ ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને હવે ધીમે ધીમે એ અન્યાશ્રય દોષ ઠાકોરજી દૂર કરાવી રહ્યા છે. એ વાત આપણે અહીંયા જોઈ. આ અધ્યાયમાં આટલું દર્શન થયું, આ બે નામોનું દર્શન થયું. હવે આપણે ત્યાં અન્નકૂટનો કીર્તન આવે છે, એમાં બધું વર્ણન આ અધ્યાયનું આવી જશે. ખાલી થોડુંક એ તમારા સામે વાંચી જાવ તો તમને આનંદ થશે. કીર્તન છે અપને અપને ટોલ કહત બ્રજવાસી. બધાને આવડતું જ હોય છે આ કીર્તન. તો આમાં વર્ણન એ જ કરી રહ્યા છે કે ગોપન મન આનંદ ફેરત ઉન્મદ અધિકારી. ભગવાન કહે છે કે એ જ આખો અધ્યાયનું જ વર્ણન છે. હવે તમે એ સાંભળશો તો તમને આખો અધ્યાય પુરાયમાન સુંદર રીતે થઈ જશે પુષ્ટિ માર્ગીય ભાવના સાથે. ગોપન મન આનંદ ફિરત ઉન્મદ અધિકારી. અતિ આનંદથી ત્યાં બધો માહોલ થઈ રહ્યો છે, ઉત્સવનો માહોલ છે ત્યાં, અને બધા તૈયારીઓમાં લાગી રહ્યા છે. ઇન્દ્ર પૂજા કરવાનું છે, મોટું યાજ્ઞ કરવાનું છે, ઉત્સવ જેવું માહોલ છે. ગોપન મન આનંદ ફિરત ઉન્મત અધિકારી એ પણ થાપે દીજીએ ઘર ઘર મંગલ ચાર 7 વર્ષ કો સાંવરો ખેલત નંદ દ્વાર. તો એ ભગવાન એ રમી રહ્યા છે આનંદથી. અને ત્યાં ઠાકોરજીએ જોયું કે બેઠે ઉપનંદ નંદ ઉપનંદ બોલ વ્રજભાન પઠાએ. એ બધાને વ્રજભાનજીએ મોકલ્યા હતા ત્યાં બધા પ્લાનિંગ કરવા માટે કે આટલો મોટો ઉત્સવ કરવો છે વ્રજમાં, એના પ્લાનિંગ કરવા માટે આ બધા ગોપ ભેગા થયા હતા. તો સુરપતિ પૂજા જાન ચલ ચલ તહા ગોવિંદ આય. સુરપતિની પૂજા થઈ રહી છે એટલે હવે એ ઠાકોરજીને ખબર પડી એટલે ચલ તહા ગોવિંદ આય. અને ઠાકોરજી હવે કહી રહ્યા છે વાર વાર હા હા કરે કહો બાબા યહ બાત ઘર ઘર ગોરસ સિંચી કોણ દેવ કી જાત. હવે આ કોણ દેવની તમે પૂજા કરી રહ્યા છો? ઘર ઘરથી ગોરસ બધા ભેગું કરીને લાવી રહ્યા છો, બધા તેને ઇન્દ્રને આપવા માટે. આ કોણ છે? આ કોણ છે? એવો કોણ દેવ કી જાત? એમ પૂછ્યું ઠાકોરજીને. ખટરસ વ્યંજન સાજ ભોગ સુરપતિ કો દેહ. એમ કીધું કે આ બધું તૈયાર કર્યું છે, ખટરસ વ્યંજન સાજ, એ બધું સુરપતિને આપવાના છીએ અમે. ઠાકોરજી કે અરે સુરપતિનું શું કામ છે અહીંયા? તો ઠાકોરજી કહ્યું નંદ કયો ચુચકાર કે જા દામોદર સોએ. ઠાકોર નંદરાયજી કીધું કે અરે આ બધું અમને કરવા દે, તું રહેવા દે, કાનૂન જા તું રમ, શું જે કરવું હોય કર. એ બધી વાત થઈ. વરસ દિવસ કો દિવસ હે મહા મહોત્સવ હોય એટલે આ વર્ષે એકવાર આવે છે એટલે અમને કરી લેવા દે ઇન્દ્ર પૂજા, મોટો ઉત્સવ છે અમારા માટે આ. એ બધી વાત કરી. તબ હસ બોલે લાલ મંત્ર બહોર્યો એક કીનો. અલગ અલગ વાત કરી કે એ જે આપણે વાત કરી ને કર્મનો સિદ્ધાંત, અને ઇન્દ્રની પૂજા કરવાની કાંઈ આવશ્યકતા નથી. ઇન્દ્રનું તો કાર્ય જે છે જે ભગવાને એને ત્યાં સોંપ્યો છે, એ જગ્યાએ પોસ્ટિંગ કરી છે ઇન્દ્રની, તો એનું કાર્ય જ છે. તો એને સ્પેશિયલી એના માટે કંઈ ફંડ આપવાની જરૂર નથી, અંડર ધ ટેબલ આપવાની જરૂર નથી. એ બધું સમજાવ્યું ઠાકોરજીએ. તો હવે
એ બધી વાત થઈ અને અહીંયા ઠાકુરજી કીર્તનમાં પણ સુંદર લીલાનું વર્ણન છે કે ઠાકુરજી એમ કહે છે કે મને તો ભગવાને સ્વપ્ન પણ આપ્યું અને કહી રહ્યા છે કે આ ઇન્દ્ર પૂજા બરાબર નથી, મારી પૂજા કર્યા કરો, એમ કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? હસ બોલે લાલ મંત્ર કીનો આદિ પુરુષ નિજ જાન રેન સપનો મોહી દીનો. મને એક એવો સપનો આપ્યું, શું? સબ દેવન કો દેવતા ગિરી ગોવર્ધન રાજ. કે બધા દેવોનું દેવ કોણ છે? કે ગિરી ગોવર્ધન રાજ. એ મને તો સ્વપ્ન પણ આપ્યું છે અને આ બધી વાત પણ છે, એ સાંભળો તમે બધા. એ બધાએ કીધું તાહી ભોગ કિન દીજે સુરપતિ કો કહા કાજ. તો એ સબ દેવન કો દેવતા ગિરી ગોવર્ધન રાજ, તો એમને જ ભોગ આપો ને, સુરપતિ કો કહા કાજ. એમ અહીં વર્ણન કરીએ. સુરદાસજીનું કીર્તન છે, બહુ સુંદર છે. તો सुरपति को कहा बाढ़े गोधन वृंद दूध दधी को कहा लेखो यह परचो विद्यमान नयन अपने की न देखो. હવે ઠાકુરજી કહી રહ્યા છે કે આ ગોધન ઇત્યાદિ ગોધન વૃંદ દૂધ દધી આટલું અપાર સંપત્તિ છે બધી દૂધ દહીંની, તો તમે આ સુરપતિને શું આપી રહ્યા છો? યહ પરચો. સુરપતિ તો તમારા સામે ખાવા આવશે, લેવા આવશે તમારું બલિ જે તમે આપી રહ્યા છો, જે ભોગ ધરવાના છો તમે, આવવાનો છે. તો કે એ તો નહીં, આ તો યહ પરચો વિદ્યમાન નયન અપને કી ન દેખો. આ તો સાક્ષાત તમારા નેત્રોથી બધા દર્શન કરશો તમે. એમ અહીં ઠાકુરજી સમજાવી રહ્યા છે બધાને. તુમ દેખત બલ ખાએગો મોહ માંગ્યો ફલ દે. તમારા જોતા જોતા જ આ બધું આરોગશે, આન ઓર હજી લાવો હું આરોગું છું, એમ કરીને ઠાકુરજી તમારા જોતા જોતા જ બધું આરોગશે, એ વર્ણન કરી રહ્યો છે. મોહ માંગ્યો ફલ દે. જે તમે માંગશો, જેવી તમે ઈચ્છા છે એ ફલ આપશે. ગોપ કુશલ જો ચાહીએ ગિરી ગોવર્ધન છે. જે આપણને જોઈએ બધું ગિરી ગોવર્ધન થી પ્રાપ્ત થશે. એવી રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જે છે એને જે પણ છે એ બધું શ્રીનાથજી અને ગિરિરાજજી પ્રાપ્ત કરાવશે. અન્યત્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જાય છે તો એની ભક્તિમાં પ્રતિબંધ થાય છે. એટલે અન્ય પૂજા પુષ્ટિ માર્ગમાં વર્જિત છે, એ તો ન જ કરવી. બધા દેવ એ સન્માનનીય છે, એ આદરણીય છે. એ ઠાકુરજીના જ સ્વરૂપમાંથી ઠાકુરજીની જ કોઈ વિભૂતિ છે જે પ્રગટ થઈ છે. પણ ઉપાસના આપણે ભગવાન કૃષ્ણની કરવાની છે, ભક્તિ ભગવાન કૃષ્ણની કરવાની છે. કોઈ પણ અન્ય કાર્ય માટે આ લોકો પાસે જઈશું તો ભક્તિમાં પ્રતિબંધ થશે. એ વસ્તુ આપણે જાણવી. એટલે વૈષ્ણવે આ બેઝિક કર્તવ્ય વૈષ્ણવનું છે કે અન્યાશ્રય ન કરવો. એ આ અધ્યાયનો મૂળ સિદ્ધાંત છે. ગોપન કિયો વિચાર સબન મિલ સકટ જો સાજે. હવે બધા વિચાર કરી રહ્યા છે કે આ કાનુડો જે કહે છે તો સાચી વાત કરે છે. આ ગિરી ગોવર્ધન જે છે એ બહુ મોટા કોઈ દેવ છે, તો આપણે આમની વાત માની લેવી જોઈએ. એમ કરીને ગોપન સબ વિચાર કિયો અને જે બધી સામગ્રી ઇન્દ્ર માટે જઈ રહી હતી, હવે એનું ડિરેક્શન ચેન્જ થઈ ગયું. એ સકટ બધા છે ને હવે ગિરિરાજજી તરફ જવા લાગી ગયા. સકટ જો સાધે બહુવિધ કર પકવાન ચલે જહાં બાજન બાજે. હવે ખૂબ આનંદથી વાજન વગાડતા વગાડતા આનંદ કરતા કરતા બધા ગિરિરાજ પર્વત તરફ જઈ રહ્યા છે. ત્યાં એક વન વન કો ચલે એક નંદી સુરભીર. કોઈ વનથી જઈ રહ્યા છે, કોઈ મેઇન રોડથી જઈ રહ્યા છે, પણ જઈ બધા ડિરેક્શન બધાનું એક જ છે. વ્રજ ચલો गिरिराज के दर्शन करवे, गिरिराज की परिक्रमा करवे, आनंद सु प्रभु के दर्शन करे, ठाकुर जी को भोग धरे. બસ આ જ વાતથી આ જ એક જ બધાનો એમ અને ગોલ અત્યારે છે. બધા ભીડથી જઈ રહ્યા છે ત્યાં. હવે અહીં કહી રહ્યા છે કે એક ઉબટવે ચલે એક વન હી વન છાય, એક ગાવે ગુણ ગોવિંદ પ્રેમ ઉમગે ના સમાય. ઠાકોરજીના ગુણગાન કરતા કરતા એ વનમાંથી એ શહેરમાંથી નીકળીને એ બધા આનંદથી ત્યાં ભેગા થઈ રહ્યા છે. અને અહીં કહી રહ્યા છે ઉમગે ન સમાય, અતિ આનંદિત થઈને બધા નૃત્યગાન કરીને એ ઠાકોરજીની લીલાગાન કરીને એ ગિરિરાજજી તરફ જઈ રહ્યા છે. અને કેટલા ગોપ છે? કોઈએ પૂછ્યું કેટલા ગોપ હતા ત્યાં? તો કહી રહ્યા છે ગોપન કો સાગર ભયો ગિરી ભયો મંદરાચાર. એ ગોપનો તો સાગર થયું, એટલા બધા ગોપ આવ્યા ત્યાં. અને ગોપિકાઓ કેવી લાગે છે? બધી સરસ સાડીઓ પહેરીને, સરસ ઘરેણા પહેરીને ત્યાં બધી આવી છે. તો એવી સરસ શોભાયમાન થઈ રહી છે કે ગોપન કો સાગર ભયો ગિરી ભયો મંદરાચાર. ઓકે, રત્ન ભઈ સબ ગોપિકા કાન વિલોવન હાર. તો કે ગિરી મંદરાચર જેવી રીતે ત્યાં સાગર મંથન જયારે કર્યું હતું તો ત્યારે શું થયું હતું? ત્યારે બધા વિલોવ્યું હતું ને, તો અલગ અલગ બધા રત્નો નીકળ્યા હતા. તો એવી રીતે અહીંયા કહી રહ્યા છે તો ગોપોનું તો સાગર થઈ ગયું.
ગોપન કો સાગર ભયો ઓર ગિરી ભયો મંદરાચાર. ગિરિરાજજી વચ્ચે છે અને આસપાસ બધે છે ભક્તજનો છે, એ ખૂબ ઉમડી રહ્યા છે ભક્તજનો પ્રેમથી, અને બધી ગોપિકાઓ જે છે એ રત્ન જેવી લાગી રહી છે. કેમ? ચમકી રહી છે ને. તો જેમ સાગરમાં રત્ન ચમકે એવી રીતે આ બધા ગોપીજનો એ ચમકી રહ્યા છે એમ બતાવ્યું. અને કાન વિલોવનહાર, અને એ મંથન કોણ કરી રહ્યું છે અહીંયા? તો કે સાક્ષાત ઠાકોરજી. એ બધાનું મન મંથન કરી રહ્યા છે ભગવાન. અને મન મંથન કરીને નવનીત શું નીકળશે? તો કે ભક્તિ એ છે ને એ નવનીત નીકળશે. એ લોકોનું ભાવ જે છે ને એ નવનીત એ એમાંથી નીકળશે. એ ભક્તિ હજી ઉત્કૃષ્ટ અવસ્થામાં પહોંચી જશે. એ આ જે દોષ ઇત્યાદિ બધા છે એ પણ દૂર થઈ જશે ને ભગવાનમાં મન હજી સારી રીતે પરિપક્વ અવસ્થામાં લાગશે. એ અહીંયા વર્ણન કરી રહ્યા છે. કાન વિલોવન હાર. અને આ ગોપ જે છે બધા એમના ડેરા ક્યાં પડ્યા? તો કહી રહ્યા છે બ્રજ 84 કોષ પરે ગોપન કે ડેરા. આ 84 કોષનું મહાત્મ્ય જે છે ને બ્રજ 84 કોષનું મહાત્મ્ય એ એટલે છે કે બધા બ્રજ ભક્તોના જે ડેરા છે ને એ ત્યાં જ 84 કોષમાં પડ્યા. અને ઠાકોરજીની લીલા સ્થલી પણ એટલી જ છે. જहाँ भक्त होते हैं ना वहीं भगवान लीला करते हैं. भक्त नहीं होते हो भगवान जाके क्या करेंगे? तो અહીંયા એ જ કહી રહ્યા છે એ 84 કોષ છે એ પડે ગોપન કે ડેરા. લંબે 54 કોષ જહાં વ્રજવાસ બસેરા. એની લંબાઈ 54 કોષ છે. એમ એરિયા 84 કોષનો છે પણ લંબાઈ એની 54 કોષ છે. જહાં વ્રજવાસ બસેરા, ત્યાં આખું વ્રજવાસીઓ ત્યાં બસી રહ્યા છે. સબહીન કે મન સાવરો દેખીએ તો સબ મંજાર. અને જોવાની વાત એ છે કોઈને પણ ત્યાં મળી લો. એ વ્રજ એવું દેશ થયું કે કોઈને પણ ત્યાં મળી લો. સબહીન કે મન સાવરો, આ ત્યાંની ખાસિયત છે. સબહીન કે મન સાવરો એ અહીં વર્ણન કરી રહ્યા છે. દેખીએ તો સબન મંજાર. જેને જોઈએ છે એના મનમાં પ્રભુ જ દર્શન થાય, એના નેત્રોમાં ઠાકોરજી દેખાય છે. આટલું પ્રેમ પ્રભુથી એ વર્ણન. કૌતુક ભૂલે દેવતા આયે લોક વિસાર. અને આવો દર્શન જયારે થઈ રહ્યો છે, આખું વ્રજ ઉમટી પડ્યું છે ત્યાં ગિરિરાજજીના ધામમાં. એ વ્રજ જયારે ઉમટી પડ્યું છે, એ ઠાકોરજી પધારી રહ્યા છે, નંદરાયજી, યશોદાજી બધા જયારે પધારી રહ્યા છે, બલરામજી બધા પધારી રહ્યા છે, તો દેવતાઓથી એ રહેવાયું નહીં. કૌતુક ભૂલે દેવતા આયે લોક વિસાર. એ લોકોને બધાને કામ આપેલા છે ને ભગવાને. આ બધા દેવતાઓને કામ આપેલા છે કે તારે આ કામ સંભાળવાનું, તારે આ તત્વનું નિયમન કરવાનું. એ બધા અલગ અલગ બધાને ડિપાર્ટમેન્ટ આપેલા છે દેવતાઓને. તો કહી રહ્યા છે આયે લોક વિસાર. એ બધાનું કામ ભૂલાઈ ગયું. કેમ કે સાક્ષાત પરબ્રહ્મ એ વસ્તુતઃ કૃષ્ણ એવ એ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. જ્યારે એ કૃષ્ણ સર્વશક્તિ સાથે એ ભૂતલ પર જ્યારે પ્રગટ થાય છે તો એમના દર્શન એ જ પરમ ફલ છે. એ અગર દર્શન પ્રાપ્ત થઈ જાય અતિ આનંદ પરમાનંદ એ જ છે. તો બધા દેવતાઓ કામ છોડીને આવી ગયા. હવે કહી રહ્યા છે લીને વિપ્ર બુલાય યજ્ઞ આરંભ કીનો. હવે ગિરિરાજજીનું પૂજન આરંભ કર્યું. સુરપતિ પૂજા મેટ રાજ ગોવર્ધન દીનો. સુરપતિની પૂજા બંધ કરાવીને હવે અહીં કહી રહ્યા છે ગોવર્ધનને પૂજા કરી અને કીધું કે નંદ પ્રતીત જો ચાહીએ સો દેખત બલ ખાય. અને સબ મિલ પૂજન જાય. બધા મળીને ઠાકોરજી સાથે પૂજા કરી રહ્યા છે એ વર્ણન કર્યું. હવે ઠાકોરજીનો આખી પૂજા ઠાકોરજીએ કેવી રીતે કરાવી તો એ નવનીત પ્રિયાજીનું સ્વરૂપે બધાને બતાવ્યું કે કેવી રીતે પૂજન થાય. પ્રથમ દૂધ નવાય બહુરી ગંગાજળ ઢાર્યો, બળો દેવતા જાન કાન કો મતો વિચાર્યો. હવે ગોવર્ધન પૂજા કરવાનું કોણે કીધું? ઠાકોરજીએ બતાવ્યું છે. તો ઠાકોરજીએ બતાવ્યું છે પૂજન કેવી રીતે કરવું એ પણ તો ઠાકોરજી જ બતાવશે ને. તો કે બળો દેવ જાન કાન કો મતો વિચાર્યો. તો એ આખું મત એ કાનુડાનું વિચાર્યું, જેમ પ્રભુએ કીધું એમ બધાએ કર્યું. હવે અહીં કહી રહ્યા છે હવે ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે કે જૈસે હે ગિરિરાજજી. બહુ મોટું પર્વતનું સ્વરૂપ છે ગિરિરાજજીનું છે. તો બધા ભોગ લાવ્યા, થોડું થોડું લાવ્યા ને બધા પોતપોતાના ઘરેથી થોડી થોડી સામગ્રી બનાવીને લાવ્યા. તો કહી રહ્યા છે આ સાગર થયો ને, ગોપન કો સાગર ભયો. એટલા બધા ગોપ જયારે થયા તો કહી રહ્યા છે જૈસે હે ગિરિરાજજુ તૈસો અન્ન કો કોટ. અન્નકૂટ ઉત્સવ એવો થયો
કે જેવું મોટું ગિરિરાજજીનું પર્વત છે ને, ભોગનો ઢગલો પણ એટલો જ થયો. કેમ? એમ કે આટલા 84 કોષ જ્યાં વ્રજવાસ વસેરો છે આખો જે સ્થાન પર, ત્યાંથી આખું વ્રજ ખાલી થઈ ગયું. એ વ્રજ જ્યારે ખાલી થઈ ગયું, ઠાકોરજીના દર્શન સેવા માટે બધા પોતપોતાના ત્યાંથી ઠાકોરજીને ભોગ ધરવા માટે લાવ્યા, તો એ એટલો બધો ભોગ થયો. એમ અહીં વર્ણન કરી રહ્યા છે. મગ્ન ભય પૂજા કરે નર નારી બળછોડ, બધાએ પૂજન એ ગિરિરાજજીનું કર્યું. સહસ્ત્ર ભુજા ઉર ધરે કરે ભોજન અધિકારી. અને ભગવાન ગિરિરાજે શ્રીનાથજીએ કેવી રીતે આરોગ્યું? તો કહી રહ્યા છે હજારો ભુજાઓથી એ ઠાકોરજીએ જે વૈષ્ણવ આવ્યું છે, જે વ્રજભક્ત આવ્યું છે, એના હાથમાંથી એ ઠાકોરજીએ ભોગ લઈને પોતે અંગીકાર કર્યો, એનું સમર્પણ ગ્રહણ કર્યું છે. એ અહીં કહી રહ્યા છે સહસ્ત્ર ભુજા ઉર ધરે કરે ભોજન અધિકારી, નક શીખલો અનુહાર માનો દૂસરો કનાઈ. આ લાઈન બહુ અદ્ભુત છે. આ લાઈન શું કહે છે? નખ શીખલો અનુહાર માનો દૂસરો કનાઈ. એ જે પ્રભુ પ્રગટ થયા છે ને ત્યાં ગિરિરાજ પર્વતમાંથી, એ કોણ છે? તો કહી રહ્યા છે નખ શીખલો, નખ થી શિકા પર્યંત કોણ છે? માનો દૂસરો કનાઈ. એ કાનુડો જાણે ડિટ્ટો કોપી હોય ને, જે આ નાનકડો નંદરાજ કુમાર જે છે એ ત્યાં ઉભા છે, હાથ પકડીને, નંદરાયજીની હાથ પકડીને, એની ડિટ્ટો કોપી કોઈ હોય ને, નખ શીખલો અનુહાર માનો દૂસરો કનાઈ. એ પ્રભુ પ્રગટ થયા. એમ કહી રહ્યા છે લલિતા રાધા સો કહે તેરે હૃદય સમાય, ગહે અંગુરિયા નંદ કી સો ઢોટા પૂજા ખાય. હવે લલિતાજી ત્યાં છે, રાધાજી સ્વામીજી ત્યાં છે. હવે લલિતાજી શું કહી રહ્યા છે ખબર છે રાધાજીને? લલિતા રાધા સો યો કહે તેરે હૃદય સમાય. તારા હૃદય, રાધાજીને કહી રહ્યા છે તારા હૃદયમાં જે ઠાકોરજી બિરાજે છે ને, જેને તું અતિ પ્રેમ કરે છે, એ કાનુડાને, એ લલિતા રાધા સો યો કહે તેરે હૃદય સમાય, તારા હૃદયમાં જે સમાઈ ગયા છે ને, તો એ શું છે? ગહે અંગુરિયા નંદ કી. એ તારા હૃદયમાં સમાયેલા ક્યાં છે? ગહે અંગુરિયા નંદ કી. એ તને જે ગમે છે એ છે નંદરાયજીની આંગળી પકડીને ઊભું છે એ સ્વરૂપ. પણ ભાઈ એવું નથી. અહીંયા ગહે અંગુરિયા નંદ કી, એ જ ઢોટા પૂજા ખાય. એ છોકરો જે નંદરાયજીની આંગળી પકડીને ઊભું છે, એ જ જે ઢોટા, એ જ જે છોકરો છે ને, એ ત્યાં ગિરિરાજ પર્વતમાંથી પ્રગટ થઈને બધાનું ભોગ ખાઈ રહ્યો છે. બોલો, એમ એ લલિતાજી રાધાજીથી કહી રહી છે. તો ગહે અંગુરિયા નંદ કી સો ઢોટા પૂજા ખાય. અને એ કેવું સ્વરૂપ છે? પીત દુમાલો બન્યો કંઠ મોતીન કી માલા, સુંદર સુભગ શરીર ઝલમલે નયન વિશાલા, श्याम की शोभा गिरी भयो और गिरी की शोभा श्याम, जैसे पर्वत भात को ढींग भैया बलराम. અને જેમ બલરામજી ગોર સ્વરૂપ છે અને ઠાકુરજી શ્યામ સ્વરૂપ છે, તો જ્યારે આમ દર્શન કરીએ તો ગિરિરાજજીનું પર્વત શ્યામ સ્વરૂપ છે, એના પાસે આખું અન્નનું કોટ થયો. તો એમ વર્ણન કહી રહ્યા છે કે જેમ અહીંયા નીચે નંદરાયજી પાસે નાનકડા કાનુડા અને બલરામજી ઉભા છે ને, એમ ત્યાં સામે જયારે દર્શન કરીએ છીએ તો ગિરિરાજ પર્વતમાંથી મોટું સ્વરૂપ એ શ્રીનાથજીનું પ્રગટ થયું છે, અને એના પાસે જે અન્નનો કોટ થયો છે ને, એ બલરામજી જેવું દર્શન થાય છે. તો એ પ્રકારનું સુંદર દર્શન થાય છે. આ બધો વર્ણન સુંદર કરી. ગિરી કી શોભા, શ્યામ કી શોભા ગિરી ભયો ઓર ગિરી કી શોભા શ્યામ, બંને એકબીજાને જયારે આપણે દર્શન કરીએ છીએ તો એવું અદ્ભુત શોભા ત્યાં પ્રગટ થઈ છે. એ વર્ણન અહીંયા કહી રહ્યા છે. અને ઘણું બધું ભોગ ધર્યું છે એમ કહી રહ્યા છે. વ્યંજન બહુત બનાય કહાલો નામ બખાનો, ભયો ભાત કો કોટ ઓટ ગિરિરાજ છુપાનો. એટલું બધું ભોગ આવ્યો છે ઠાકોરજીને, આખા ગામ થોડું થોડું લઈને આવ્યું છે કે ઓટ ગિરિરાજ છુપાનો, એ ગિરિરાજજીનું પર્વત છુપાઈ ગયું એની છાવથી. એમ અહીં કહી રહ્યા છે, એના પાછળ છુપાઈ ગયું. એ બધું વર્ણન કરી રહ્યા છે. યજ્ઞ પુરુષ ભોજન કરે સબ દેવન સુખ હોય. અહીંયા એ કહી રહ્યા છે કે મૂળમાં જયારે સિંચન થઈ જાય, યજ્ઞ પુરુષ જયારે ભોજન કરી દે તો સબ દેવન સુખ હોય. એ અહીં કહી રહ્યા છે કે મૂળ પ્રભુને જયારે આપણે સેવા કરી, આપણે ભોગ ધર્યો તો સબ દેવન સુખ હોય. જેમ એક વૃક્ષના મૂળમાં આપણે સિંચન કરી દીધું તો પછી પાંદડાને અલગથી જલ નાખવાની જરૂર નથી, વૃક્ષમાં ના ફલોને અલગથી જલ આપવાની જરૂર નથી. મૂળમાં સિંચન થઈ ગયું તો બધે જગ્યાએ પ્રાપ્ત થઈ જાય. અને મૂળમાં સિંચન ન થયું, પાંદડાને જલ આપો, ફલને જલ આપો, તો પછી એ વૃક્ષ મુરઝાઈ જશે.
એ વાત છે. મૂળમાં સિંચન કરવું, યજ્ઞ પુરુષ ભોજન કરે સબ દેવન સુખ હોય, એ અહીં વાત બતાવી રહ્યા છે. જૈસે કંચનપુરી દિવ્ય રત્નન સો છાઈ, બલી દીની હે પ્રાત છાહ ચલ પૂરવાઈ. હવે ભોગ અહીંયા કહી રહ્યા છે સવારે ધર્યો છે, ભોગ સવારે ધર્યો છે, પણ એટલો વધારે થયું છે ને કે સવારે આપણે જ્યારે સૂર્યોદય પૂર્વમાં જ્યારે થાય, બરાબર, પૂર્વમાં સૂર્યોદય થાય તો અગર આપણે વચ્ચે ઊભા રહીએ તો આપણી છા ક્યાં પડે? પશ્ચિમમાં, બરાબર. અહીંયા સૂર્ય હોય તો આપણી છા આ સાઈડ પડે ને, આમ. પણ એ ગિરિરાજજીનો કોટ એટલો મોટો થયો કે સૂર્ય ત્યાં છુપાઈ ગયું છે, સૂર્યનું દર્શન નથી થઈ રહ્યું, અને છા છે ને ઊંધી પડે છે. એમ અહીં કહી રહ્યા છે કે છાંચલ પૂરવાઈ, બલદીની હે પ્રાત છાંચલ પૂરવાઈ. એમ અહીં થયું, ઊંધી છાયા પડવા લાગી, એટલું મોટું કોટ થયું, એ વર્ણન અહીં કરી રહ્યા છે. હવે છેલ્લી વાત બતાવી રહ્યા છે. બદરોલા વ્રજભાન કી રહી વિલોવન હાર, તાકી બલિયોન દેવતા લીની ભુજા પસાર. હવે બધા સન્મુખ થઈ ગયા, બધાનું સમર્પણ એ ઠાકોરજીએ સ્વીકાર્યું, શ્રીનાથજી બાવાએ સ્વીકાર્યું. એના માટે જ તો પ્રાગટ્ય છે ને શ્રીનાથજીનું, કે બધા જીવોનું અંગીકાર થઈ શકે એના માટે. હવે આખું વ્રજ ખાલી થઈ ગયું, પણ એ બ્રજભાનજીના ત્યાં મહેલની રક્ષા કરવા માટે એ બદરોલા એ રહી ગઈ હતી, એ ગોપી રહી ગઈ. તો હવે એને બહુ વિરહ થઈ રહ્યું હતું કે આખું ગામ સન્મુખ થઈ શક્યું, હું સન્મુખ ન થઈ શકી, મને મારું ભાગ્ય એટલો નથી કે હું સન્મુખ થઈ શકી, મારા કાર્યમાં જ અટવાયેલી રહી હું. તો એવું એ વિચાર કરતી હતી જ્યારે બદરોલા બ્રજભાનકી રહી વિલોવન હાર, એ રહી ગઈ, તો એની પણ સેવા એ શ્રીનાથજીએ સ્વીકારી. તાકી બલિઓનો દેવતા લીની ભુજા પસાર, એ ત્યાં સુધી એ ભુજા પસારીને એની પણ ભોગ, એનો પણ આરોગ્યો, એનું પણ સમર્પણ એ શ્રીનાથજીએ લીધું. સબ સામગ્રી અર્પી ગોપીન કર જોરે, અને એ ગોપીઓએ બધાએ પોતાના હાથ જોડીને બધી સામગ્રી અર્પણ કરી, સમર્પણ કર્યું, ગિરિરાજજીનું પૂજન કર્યું, એ બધું આનંદથી કર્યું. અગણિત કીને સ્વાદ દાસ વર્ણે કા થોડે, यह विध पूजा कीजिए कयो सबन समझाए. આ રીતે પૂજા કરો એમ ઠાકોરજીએ બધાને બતાવ્યું. શામ કયો સૂરદાસ સો મેરી લીલા સરસ બનાવી. તો એવી રીતે સૂરદાસજીને આજ્ઞા ભગવાને કરી, શ્રીનાથજી કહી, શ્યામ કયો સૂરદાસ સો, કે આ મારી લીલા છે ને આપણે બહુ સરસ બનાવી, રસ સહિત એ લીલા પ્રગટ કરી. એમ આ તમે જે કીર્તન પણ ગાયું, એ સૂરદાસજી કીર્તન ગાયું, એ દર્શન કર્યું, જેવું જેવું દર્શન થયું સૂરદાસજીને એવી એવી લીલા સૂરદાસજી ગાઈ દીધી. તો એ ઠાકોરજી આજ્ઞા કરી સૂરદાસજીને કે મેરી લીલા સરસ બનાવી, તેને રસ રૂપ બનાવી દીધી મારી લીલાને, એમ આજ્ઞા કરી. તો આ આપણે સુંદર દર્શન, એ ગોવર્ધન લીલાનો અધ્યાય, ઇન્દ્રયાગનું જ્યાં ઠાકોરજી ઇન્દ્રયાગ બંધ કરાવ્યું અને ગોવર્ધન પૂજન કરાવ્યું, એ અધ્યાયનું આપણે દર્શન કર્યું. 2 ત્રિવિધ નામાવલીના નામનું દર્શન કર્યું. પુષ્ટિ માર્ગે આપણે થોડી ભાવના છે એનું દર્શન કર્યું, કે એ શું સ્વરૂપ છે, એ ગિરિરાજજીમાંથી પ્રગટ થયું, એ કોનું સ્વરૂપ છે, કે એ શ્રીનાથજીનું સ્વરૂપ છે, અને જે પૂજન કરાવી રહ્યા છે એ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે. તો અન્નકૂટ ભોગ આરોગીને એ સ્વરૂપ ત્યાં જ ગિરિરાજજીમાં જ પધાર્યું, ત્યાં જ બિરાજ્યું એ સ્વરૂપ. પછી જ્યારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે એ શ્રીનાથજીનું જે સ્વરૂપ ત્યારે એ ગિરિરાજજીમાં સ્થિત થઈ ગયું હતું ને, એ જ સ્વરૂપ ફરી પાછું ત્યાં જ ગિરિરાજ પર્વતમાંથી શ્રી મહાપ્રભુજીએ બહાર પ્રગટ કરીને અને એની સેવા જગતમાં પ્રગટ કરી. તો આ રીતે આખો ક્રમ એ છે. તો એ જ આ લીલા, ગોવર્ધન લીલા, જેનું આપણે સરસ લીલા, જેને સરસ લીલા પણ કહીએ, જેનું આપણે દર્શન કર્યું. તો કીર્તન તો બહુ બધા છે, અન્નકૂટ ઇત્યાદિના તમે વાંચશો તો હજી લીલાનો આનંદ આવશે. અને આ અન્નકૂટ ભોગનો આપણે અપને ટોલ કહત વ્રજવાસીયા, એના આધાર પર પણ આપણે એ આપણી પુષ્ટિ માર્ગીય ભાવનામાં વિશેષ મળે. ભાગવતમાં તો જેટલું સુખદેવજી કહ્યું અને પરીક્ષિતે સાંભળ્યું એટલું પ્રાપ્ત છે, એ પણ બહુ છે, એટલું પ્રાપ્ત છે. પણ આપણે પુષ્ટિ માર્ગીની વિશેષતા છે કે ભક્તોનું અનુભવ, ભક્તોનું જે દર્શન, એ કીર્તન રૂપી સાહિત્ય આપણને પ્રાપ્ત છે, એનાથી આપણને વિશેષ લીલાઓનું જ્ઞાન થાય છે. એ પણ બહુ સુંદર છે. તો એનું એક કીર્તનનું પણ દર્શન આપણે કર્યું. એવા તો ઘણા ઘણા ગોદ બેઠે ગોપાલ ઇત્યાદિમાં હજી વર્ણન એનું પ્રાપ્ત થશે તમને. તો એ બધા કીર્તન પણ છે. તો બસ આટલું કહી આજે અહીં વિરામ કરીએ. સરસ લીલાનું દર્શન કર્યું.
નેક્સ્ટ ટાઈમ આપણે આવતા અધ્યાયનું દર્શન કરશું, એમાં બીજા સુંદર નામોનું ચિંતન કરશું. તો બસ બીજું કાંઈ પૂછવું હોય તો અવશ્ય તમે પૂછી શકો છો, અને પછી અહીંયા વિરામ કરીએ.